સમાજમાં હું વારંવાર બ્રાહ્મણ દેવતા માટે કહીશ કે બ્રાહ્મણો એટલે ભૂદેવ, બ્રાહ્મણો એટલે પૃથ્વી પરના દેવ. અને એમને જ્યારે પણ મળો, પહેલા તો નિયમ હતો, મેં જોયું હતું મારા બાપુજી, મારા દાદા, મારા પરદાદાઓ હતા ત્યારે, કે જ્યાં બ્રાહ્મણ નીકળતા ને તો રસ્તા વચ્ચે લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા બ્રાહ્મણો. હા, મહારાજ આશીર્વાદ આપો, મહારાજ આશીર્વાદ આપો. કેમ કે બ્રાહ્મણ એટલે પૃથ્વી પરના દેવ ગણાય છે. જો કોઈને સમજ આવે તો તેમને વંદન છે. તો મહારાજ બન્યું છે એવું કે આત્મદેવ બધી રીતે સુખી છે, ધન ધાન્યથી ભંડાર ભરેલા છે અને પોતાને સન્માન પણ મળી રહ્યું છે. ને એવા સમયે એમને એક પત્ની છે, એ પત્નીનું નામ આત્મદેવને પત્ની છે, એ પત્નીનું નામ છે ધુંધલી. આત્મદેવ એટલે આપણો આત્મા અને ધુંધલી એટલે ભ્રષ્ટ થયેલી બુદ્ધિ. ભાગવત દ્વારા આપણા આત્મા અને બુદ્ધિની વાત અહીંયા સમજાવવામાં આવી છે. જેની બુદ્ધિ ધૂંધળી થઈ હોય ને એવી વ્યક્તિ એટલે ધૂંધળી. અને જ્યારે તમારી બુદ્ધિ ધૂંધળી થાય ને ત્યારે એક જગ્યા પર મૌન ધારણ કરી લેવું અને પોતાની સાથે પોતાના સજ્જન, કોઈ સંત, પોતાના ગુરુ, મા બાપ, કોઈ વડીલ, કોઈ બ્રાહ્મણ દેવતા, કોઈ સાધુ પુરુષ હોય તેમને વંદન કરીને તે તકલીફ કે તે વિચાર જે કંઈ આપણે ધૂંધળા થયા હોય તે વિષયમાં ચર્ચા કરીને આગળ વધવું. તો મહારાજ બન્યું છે એવું કે અહીંયા તો એવું થાય કે ધૂંધળી એટલે જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે માણસને એમ થાય કે હું છું, મારા સિવાય કોઈ છે જ નહીં. અને એવા સમયે ધૂંધળી એટલે એવું થયું છે કે ધૂંધળી એટલે સ્વભાવમાં એકદમ નાસ્તિક છે, કંજૂસ છે. હા, એટલી વિપરીત છે. મહામંગલા જેને કહેવાય એવી મહામંગલા કે જ્યારે પૂજન કરવાનો સમય આવે ને ત્યારે સજી ધજીને પૂજન કરવા જાય ને ઘરમાં આવે ને ત્યારે પતિને ગાળ દે. આવી ધૂંધળી આપણે સમાજમાં ઘણી જોઈએ છે. પણ મારે નમસ્કાર કરવા છે કે બની શકે તો પોતપોતાના આત્માની તકલીફો, પોતપોતાના અંદર રહેલી ખોટ આપણે પોતે જ દૂર કરવાની છે. ક્યાંય કોઈ આપણાને સેટ કરી શકે એવું સેટિંગ નથી અને ક્યાંય કોઈ આપણાને રિપેર કરી શકે એવું કોઈ આપણું ગેરેજ નથી. ગાડીઓનું ગેરેજ છે. માણસને સેટ કરી શકે, માણસને ઠીક કરી શકે એવું કોઈ ગેરેજ નથી. અને એક ગેરેજ છે જેનું બતાવી દીધું આ ભાગવત, નામ સ્મરણ, ભજન, એ માણસને સેટ કરી શકે, માણસને સુધારી શકે. એ આ એક ગેરેજ છે. એ ગેરેજમાં તમે પોતાની જાતે જ સુધાર અને સમારકામ કરી શકો. તો મહારાજ બન્યું છે એવું કે આ ધૂંધળી એટલી બધી વિચિત્ર છે, અપલક્ષણી છે કે તેના લક્ષણ બોલવાને એ બોલવાથી પણ પાપ લાગે એટલું એનું જીવન ખરાબ છે. અને એના કારણે આત્મદેવ ઘણી વાર દુઃખી થયા છે. આત્મદેવના ઘરે ગાયો બાંધેલી છે પણ ગાયોને સંતાન નથી. આ બાજુ ધૂંધલીને પણ કોઈ સંતાન નથી, આત્મદેવને પોતાને સંતાન નથી. અને તેમના ઘરે તુલસી ક્યારો પણ વાવે ને તો તુલસી પામરતી નથી, આગળ વિકાસ નથી થતી. તુલસીમાં ઓલવાઈ જાય છે, વન જતા રહે છે, ઉજળી જાય છે. કેમ કે ઘરનું પાછલું બહારનું ખરાબ છે. જેના ઘરે ઘરનું પાછલું બહારનું ખરાબ હોય તો સમજી લેવાનું કે એને સીધું કર્યા વગર, ચોખ્ખું કર્યા વગર, સારું કર્યા વગર તમારું જીવન સારું થઈ શકે નહીં. હા, હું કોઈ તરફ આંગળી નથી કરતી, કોઈ વ્યવસ્થિત કોઈ એક વ્યક્તિ માટે નથી કહેતી, પણ હું દરેક સ્ત્રી વ્યક્તિઓ, જેટલી પણ સ્ત્રી છે, મારી માતાઓ, બહેનો, એના માટે કહું છું કે પોતાના પરિવારને હંમેશા પ્રેમ કરો અને પોતાના પરિવાર માટે જ જીવો. મહારાજ બન્યું છે એવું કે ધૂંધલી એવી કંજૂસ છે. તો કંજૂસથી મને એક વાત આવે છે કે એક શેઠ હતા અને એ શેઠ મહારાજ એટલા કંજૂસ ને કે લોકો એનાથી કંટાળી ગયા હતા એની કંજૂસાઈથી. પણ લોકો કરતા પણ એના જે બાળકો હતા ને, એના દીકરા દીકરીઓ, એ પણ એમનાથી કંટાળી ગયા હતા. મહારાજ બન્યું એવું કે એક દિવસ શેઠ બીમાર પડ્યા, ખાટલે પડ્યા. ધીરે ધીરે એમની બીમારી વધતી ગઈ એટલે ડોક્ટરને બોલાવવાની વાત થઈ. ડોક્ટરને બોલાવવામાં સામાન્ય ડોક્ટરને બોલાવી લો ભાઈ એમ કરીને શેઠે સામાન્ય ડોક્ટરને બોલાવી લીધા. બોલાવ્યા એટલે ડોક્ટરને થોડું ઘણું ઈલાજ કર્યો, પણ એ ઈલાજથી ડોક્ટરથી
સામાન્ય ડોક્ટરથી સારું ન થયું એટલે સ્પેશિયાલિસ્ટને બોલાવવાની વાત થઈ. અને શેઠની તકલીફ જ એટલી વધેલી હતી કે શેઠ વધુ બીમાર પડ્યા એટલે એ લોકોએ વિચાર કર્યો કે આપણે કોઈ સારા મોંઘા ડોક્ટરને બતાવીએ. હવે સારા અને સ્પેશિયાલિસ્ટને બતાવો એટલે એની ફીસ, એની દવા, એનું ચેકિંગ અને એના રિપોર્ટ કરાવવા પડે અને એ બધો ખર્ચો થાય. આ શેઠને પડ્યા કાને એના છોકરાઓ જે ચર્ચા કરતા હતા એ કાન પર પડ્યું એટલે શેઠે પૂછ્યું કે મને તમે જે ઈલાજ કરવા લઈ જવાના છો ને એ ડોક્ટરના ઈલાજનો ખર્ચો કેટલો થશે મને સારો કરવાનો? તો મહારાજ સાંભળજો, છોકરાઓએ કીધું કે બાપા તમે ચિંતા ન કરો, અમે બેઠા છીએ, અમે કરી લઈશું. તો કે ના ના, તમે મને જણાવો કે શેઠ કે મને જ્યાં લઈ જવાના છો એ ડોક્ટર જોડે લઈ જશો તો મને સારો કરશે, એનો ખર્ચો કેટલો થશે? કે 50,000 રૂપિયા થશે ખાલી. કરોડપતિ શેઠ છે, એનો ઈલાજ સારા થવાનો 50,000 રૂપિયા છે. ધ્યાનથી સાંભળજો. તો મહારાજ 50,000 રૂપિયા સાંભળીને શેઠને ધડકન વધી ગઈ. ધબકારા ધબ 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 થવા માંડી. ને એવા સમયે શેઠે પાછો બીજો સવાલ પૂછ્યો ધબકારામાં કે બેટા, મારું ક્રિયાકર્મ કરવામાં આવે, જો હું ના ઈલાજ કરું ને મરી જાઉં તો મારું ક્રિયાકર્મ કરું તો એમાં કેટલો ખર્ચો થાય? કે બાપા બહુ તો 10-20 હજાર થાય. તો કે એના કરતા રહેવા દો, આપણે ઈલાજ નથી કરવો. આમ ને આમ શેઠની જીદ પેલા 50,000 રૂપિયા બચાવવાની. કંજૂસ મારવાડી એટલા ભયંકર કે માફ કરજો, મારવાડી બોલાઈ ગયું મારાથી, પણ કંજૂસ એટલા બધા કે પૈસા બચાવવા માટે થઈને મરવા તૈયાર થયા. અને અંતે જતા શેઠના શ્વાસ છૂટી ગયા, પ્રાણ પંખેરું ઉડી ગયું, ફળ 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 ફળ. અને એવા સમયે ડોક્ટરે આવીને કીધું કે ભાઈ હવે આમાં કશું છે નહીં, બોલો રામ, એવું કહી દીધું. એટલે પેલા શેઠના દીકરા હતા ને, બધા સગાવાલા ભેગા થયા હતા ને, એમાં કીધું કે 2 મિનિટ ઉભા રહો, મને 1 મિનિટનો સમય આપો, મને 2 મિનિટ ઉભા રહો. તો શેઠનો દીકરો ગયો, તિજોરી આગળ ગયો, તિજોરી ખોલી, બાપાની ચાવીથી, અને તિજોરીમાંથી 2-4 નોટોની ગટ્ટી લઈ આવ્યો. ગટ્ટી લાવીને શેઠના છાતી પર મૂકી એટલે જરાક શેઠના શરીરમાં હળવળાટ થયો. એટલે પેલો ડોક્ટર ગભરાણો કે ના તો મરી ગયો તો નહીં. હા, મેં તો કીધું તું કાદો જતો રહ્યો ને, ખરેખર ધબકારા બંધ હતા. તો મહારાજ શેઠનો સળવળાટ થયો, પેલી નોટની ગટ્ટી એના છોકરાએ પાછી પોતાના હાથમાં લીધી અને પછી કીધું પોતાના નાના ભાઈને, લે ભાઈ, આ છે ને આટલા રૂપિયા છે ને બાપાના નામે દાનમાં દઈ દેજે. બાપા રામ બોલો રામ થઈ ગયા છે ને એટલે એમના નામે આપણે કોઈ અનાથ આશ્રમમાં દાનમાં દઈશું. ફટાક કરતો શેઠ ઉભો થયો, નોટની ગટ્ટી પકડી લીધી. લાવો ભાઈ લાવો, મારા પૈસા છે, હું ક્યાં મરી ગયો છું, હું તો જીવતો છું. બોલો હે ગોવિંદ. તો આવા કંજૂસ લોકો હોય છે દુનિયામાં, જે પોતે એને જવ બેઠા હોય, એની પાસે બધું જ હોય, પહેરવા, ઓઢવા, ખાવા, પીવા, ફરવાનું, મોજ કરવાનું, બધી વ્યવસ્થા હોય, પોતે કરી શકતા હોય, બીજાને પોતાના પરિવાર વાળાને કરાવી શકતા હોય, પણ એવા જવ બેઠા હોય, પોતે ન પહેરે ઓઢે, ન મજા કરે, પોતે ન ખાય હારું, ન બીજાને ખાવા દે. તો મહારાજ આ ધૂંધલીની વાત છે. અહીંયા ધૂંધલી એટલે એટલી વિચિત્ર સ્ત્રી કે જેની કોઈ વાત ન કરી શકાય. હવે આત્મદેવ અહીંથી કંટાળ્યા છે, એમને એમ વિચાર થાય છે કે બધા મને સન્માન કરે છે પણ મારા અપશુકન પણ જાણે છે કે હું વાંચ્યો છું. હા, એટલે પોતે બહુ બધા પ્રયત્નો કરી ચૂક્યો છે, દાન પુણ્ય, કોઈ સંતોની સેવા, ખવડાવવું પીવડાવવું, પણ એના ઘરમાં જે પાછલું બારણું આ ધૂંધલી નામનું ખરાબ, એના કારણે એના ઘરે કોઈ પુત્ર પુત્રી પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિ નથી થતી. અને તેનાથી વર્ષોથી આ વ્યવસ્થાને કારણે કંટાળેલો આત્મદેવ પોતે આત્મહત્યા કરવા માટે વનમાં નીકળી ગયો છે. આત્મહત્યા કરવા ગયો છે વનમાં, અને ચાલતા ચાલતા એક સરોવરને કાંઠે વિચાર કરી રહ્યો છે, ઊભો છે અને વિચારે છે કે હું આમાં ઝંપલાવી દઉં. એવામાં તેને કાંઠે એક કિનારા પર દૂર એક સાધુ મહાત્મા જોયા છે અને વિચાર કર્યો કે પ્રભુને પગે લાગી લઉં અને પછી મારો રસ્તો કરી લઉં. તો આત્મદેવ મહારાજ પ્રભુ સંતની પાસે ગયા છે અને કહેવાય છે ને, સંત સપૂત ને તુંબડા, ત્રણેયનો એક જ છે સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં અને તાર્યા ઉપર ભાવ. હા, પારસ અરુ સંત મેં બડો અંતરો જાન,
पारस लोहा को कंचन करे और संत करे आप समा। हाँ, संत ने તમે જરાક સ્પર્શી જાઓ ને તો એના ગુણ એને તમને આપી દે। હા, તમને બેડો પાર કરીને તમારો ધન્ય ઉતાર થઈ જાય। તો મહારાજ બન્યું એવું છે કે આત્મદેવ મહારાજ ગયા છે સંતની પાસે અને ત્યાં ગયા પછી એમને પ્રણામ કર્યા છે અને વાત કરી છે કે પ્રભુ મારું કલ્યાણ કરો। સંતે આંખ ધ્યાનમાંથી ખોલી છે, આત્મદેવના સામે જોયું છે અને એના ચહેરાની બધી જ તકલીફો સંતે પોતે વાંચી લીધી છે અને કહ્યું છે બેટા આમ નિરાશ ન થવાય, જીવન ભગવાને આપ્યું છે એટલે જીવનને તારે આવી રીતે પૂરું ન કરાય। તો આવો સંતના શરણે જઈએ અને એકાદ નાનું ભજન એવો ભાવ રજૂ કરીએ કે આપણા ગુરુદેવ મહારાજના ચરણોમાં નાનકડું ભજન અર્પણ કરીએ। की बीड़ी मारी
सदगुरुदेव भगवान की जय। अपने अपने मात પિતા की जय। તો મહારાજ એમ થયું છે કે આત્મદેવને જોઈને પેલા સંતને દયા આવી છે અને એમણે સમજાવ્યું છે કે ભાઈ, તારા નસીબે તારા કપાળની જે રેખાઓ છે તે હું વાંચી રહ્યો છું અને તારા કપાળની રેખાઓ, તારા હસ્તની રેખાઓ બતાવે છે કે તને 7 જન્મે પણ પુત્ર નથી, તને પુત્ર કે સંતાન પ્રાપ્તિ થઈ શકે એમ જ નથી. તો આત્મદેવ અહીંયા જીદ પર ઉતર્યા છે અને જીદ પર ઉતરીને તેમણે એક જ વાત પકડી, આ ફળ આપું છું, તેનાથી આ ફળ લઈ જઈને તું તારી પત્નીને ખવડાવજે અને એના દ્વારા તને પુત્રની પ્રાપ્તિ થશે. પ્રભુએ એટલે કે સંતે પોતાની બધી તપસ્યાનું ફળ એમાં પુણ્ય અર્પણ કર્યું ફળમાં, અને એ ફળને પછી ધ્યાનથી અભિમંત્રિત કરીને, એટલે તમે જોજો ક્યાંક તમે જશો ને તો તમને ધ્યાન હોય તો મંદિરમાં અભિમંત્રિત કરેલી વસ્તુઓ આપવામાં આવે છે. હા, કોઈ માળા હોય, કોઈ વસ્તુ હોય, એ ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પછી તમને અપાય, એટલે મતલબ કે અભિમંત્રિત થયેલી વસ્તુ કહેવાય. કોઈ બ્રહ્મણ દેવતા હોય, જેમણે તમે કોઈ અંગૂઠી બનાવી હોય, કોઈ નાની અમથી નંગની વીંટી બનાવી હોય, તો તેને અભિમંત્રિત કરવી જરૂરી છે. તો બ્રાહ્મણ દેવતા પોતે એને મંત્રથી સિદ્ધ કરે, અભિમંત્રિત કરે ને પછી તમને આપે, એટલે એનું તમારા શરીર ઉપર પ્રભાવ વધુ પડે, ફળ વધારે મળે. તો મહારાજ અહીંયા એવું બન્યું છે કે આત્મદેવને ફળ આપ્યું છે. ફળ લઈ જઈને હોંશે હોંશે આત્મદેવ પેલા એના નસીબમાં ક્યાંય સંતાન છે જ નહીં, પણ છતાં એક જીદ કરી છે. અને કહેવાય છે કે પોતાના નસીબમાં ક્યાંય કશું ન હોય ને ત્યારે જીદ કરીને પરાણે કોઈ વસ્તુ કોઈ જોડેથી માંગવી નહીં, નહીતર એ છે ને વરદાન કરતા શ્રાપ વધારે થઈ જાય છે. આ બધા અનુભવ હોય છે સંતોના કે જે તમને સમજાવતા હોય છે. આત્મદેવે વારંવાર કહ્યું કે પૂ નામના નરકમાંથી મને તારે એવો મને પુત્ર આપો, અને મને એ પુત્ર મળે નહીં ત્યાં સુધી હું અહીંથી જઈશ નહીં, ને જઈશ તો પછી હું આત્મહત્યા કરીશ, ને હું આત્મહત્યા કરીશ તો તમને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. એટલે પેલા સાધુ મહાત્માએ આત્મદેવને ફળ આપ્યું. ફળ આત્મદેવ ખુશ થતા થતા પોતાના નગર આવ્યા, પોતાના ઘરે આવ્યા. ઘરે આવીને પ્રસાદી પોતાની પત્નીના હાથમાં આપી છે. પત્નીના હાથમાં આપ્યા પછી એમણે જણાવ્યું છે કે આ ફળ જે છે ને તે તું આરોગજે. હરિઓમભાઈ ના થતું હોય તો રહેવા દેજો, એનું ધ્યાન રાખીને કામ કરજો. તો મહારાજ બોલો, હે ગોવિંદ, हे गोविंद, હે ગોવિંદ, गोविंद, હે ગોવિંદ. તો પ્રભુ એવું થયું છે કે આત્મદેવે પેલું ફળ આપ્યું છે ને ફળ આપતાની સાથે જ ધુંધલીને એક વાત જણાવી છે કે આ બહુ સિદ્ધ સંત દ્વારા, એક ગુરુ મહારાજ દ્વારા તને આ ફળ આપવામાં આવ્યું છે ને એ ફળ તું જો ખાશે તો તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે ને થશે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પોતે ત્યાં ઉભા રહ્યા છે અને કીધું છે આ ફળને તું આરોગી જા. તો પેલી ધુંધલી એટલી હોશિયાર છે, આત્મદેવ મહારાજ પોતે ભોળા છે. કહેવાય કે આત્મા હંમેશા ભોળો હોય છે, અને પછી એને આપણે એવા કર્મ કરીને એવો નફટ ને એવો વિચિત્ર બનાવી દે છે આપણા આત્માને કે પછી એ ખરાબ કૃત્ય કરતા આપણાને રોકતો નથી. હા, તો મહારાજ બન્યું છે એવું કે આત્મદેવ ત્યાં ઊભા છે. એમણે એમની પત્નીને કહ્યું છે કે તમે આ ફળ આરોગી જાઓ, તમને પુત્રની આપણને પ્રાપ્તિ થશે, આપણા ઘરે સંતાન આવશે, ગોળિયું બંધાશે. અને એવા ધુંધલીને ખાવાનું કીધું છે. તો ધુંધલીએ કીધું કે અત્યારે તો હું કામમાં છું ને, પછી હું ખાઈ લઈશ. આત્મદેવ પોતાના કર્મકાંડમાં પડ્યા છે અને પોતાના કાર્યમાં એ તલ્લીન થયા છે. બીજી બાજુ પેલી ધુંધલી આ ફળ પકડીને વિચાર કરી રહી છે કે આ ફળ હું ખાઈશ એટલે મને સંતાન થશે. એ તો અવશ્ય વાત પાકી છે, કારણ કે સિદ્ધ સંતે સિદ્ધ કરીને આપેલું ફળ છે. પણ મને એક મોટી તકલીફ છે. હવે સાંભળજો એની તકલીફ. તો મહારાજ તકલીફ શું છે? ધુંધલીને એ તકલીફ છે કે જો ફળ આરોગશે અને એ સગર્ભા બનશે, એને પુત્રની પ્રાપ્તિ, જો ગર્ભ રહેશે તો એનો દેખાવ પહેલા તો કદરૂપો થશે, એનું પેટ મોટું થશે. આ ભ્રષ્ટ થયેલી બુદ્ધિનો વિચાર.
એટલે હું બધાને વારે વારે કહું છું, મારી કથામાંથી કંઈ ન લેતા, મારા ભજનમાંથી કંઈ ન લેતા, મારામાંથી કંઈ ન લેતા, પણ એક વાત મારા ભજનમાંથી, કથામાંથી, મારા જીવનમાંથી લેતા જજો. અને એ વાત ભાઈ હું તમને હાથ જોડીને બધાને જ્યાં જ્યાં સુધી અવાજ પહોંચે એક જ વાત કહું છું, સદબુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો, સદબુદ્ધિ આપો, એવું નમન કરીને પોતાના ઈષ્ટ પાસે માંગવું. કારણ કે તમે જ્યાં સુધી ગાડી ઘોડા બંગલા વાડી પતિ પત્ની પુત્ર અને ધન ધાન્ય ભંડાર માંગશો ને, પ્રભુ આપી દેશે, પણ સદબુદ્ધિ જલ્દી નહીં આપે, ભક્તિ જલ્દી નહીં આપે. જ્યાં સુધી ભક્તિ તમારા જીવનમાં નહીં હોય ત્યાં સુધી તમારા જીવનમાં સદબુદ્ધિ નહીં આવે. અને સદબુદ્ધિ માંગજો એમ હું તમને વારંવાર કહી રહી છું એટલા માટે કે જો સદબુદ્ધિ નહીં હોય ને તો તમે માંગેલા વાડી ગાડી બંગલા મોટર ગાડી ને પુત્ર ને ધન ધાન્યના ભંડાર બધા જ ક્યારે લૂંટાઈ જશે તમને ખબર નહીં પડે. હા, ને અંતે મરણ સમયે ટાંટિયા ઘસીને મરવું પડશે. હા, એટલે જ્યાં પણ જાઓ, કોઈ સંત દેખો, કોઈ મહંત દેખો, પોતાના માતા પિતાથી મોટું કોઈ સંત ને મહંત નથી, કોઈ ભગવાન નથી. તો જ્યારે પણ માતા પિતા ન હોય તો એક હનુમાનજી મહારાજ સૌથી મોટા છે, તો એમના શરણે જાઓ ત્યારે એક જ વાત કરજો. શું કરજો? કે ભગવાન મને સદબુદ્ધિ આપજો, સદબુદ્ધિ આપજો, સદબુદ્ધિ આપજો. હું રોજ પ્રાર્થના કરું છું, પ્રભુ મને સદબુદ્ધિ આપજે અને મારા બાળકોને પણ સદબુદ્ધિ આપજે, મારી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને સદબુદ્ધિ આપજે પ્રભુ. કારણ કે એક સદબુદ્ધિ હશે તો તરી જવાશે, બેડો પાર થઈ જશે ભગવાન. તો અહીંયા એવું છે કે ધુંધલીએ આવો વિચાર કર્યો છે કે પેટમાં ગર્ભ રહેશે ને મારું દેખાવ બગડશે, અને પાછું જો એવું થશે કે મારી શુશ્રૂષા આ બધી જે પુત્ર પ્રાપ્તિ પહેલા જો મારી નણંદ મારી સેવામાં આવશે અને હું સગર્ભા હઈશ તો મારી નણંદ પછી મારા ઘરમાં ક્યાંક ક્યાંક મેં જે ધન સંતાડ્યું છે, રૂપિયા ને બધું, સારી સારી સાડીઓ ને કપડાં ને બધું, તો મારી નણંદ એ બધું જોઈ જશે ને લઈ જશે. એ કરતા પણ આગળ એને વિચાર કર્યો છે. જો કોઈ માણસ વિચારે ચડે ને એમાં પાછું દુર્બુદ્ધિ હોય ને આવી ધૂંધલી જેવી, તો એને વિચારોનો વંટોળ ચડે ને એટલે આગળ વિચાર શું કરે છે કે માનો કે હું કે મને ગર્ભ રહેશે, મારા પૂરા મહિના હશે, મારા ઘરમાં એકવાર કદાચ આગ લાગી ગઈ તો, હા, આગ લાગી ગઈ તો પછી 73 મણના તોમાં એમણે એવું કીધું, વિચાર કર્યો ધૂંધલીએ કે આગ લાગી જશે તો મારાથી આ મોટું પેટ લઈને દોડાશે નહીં તો હું બળી મરીશ. આવું બધું વિચાર કર્યો. પાછો વિચાર કરે છે કે જો બાળક રહેશે ને પ્રસૂતિ થશે, જો મને પ્રસૂતિ થશે ને બાળકનો જન્મ હું કરીશ તો મારો એટલો બધો જે પીડા, પ્રસવની પીડા હશે તે મારાથી સહન નહીં થાય, હું તો સુકુમારી છું. અને કદાચ પ્રસવ થશે તો બાળકને દૂધ પીવડાવવું પડશે અને બાળકને મોટું કરવું પડશે, એનું ગંદુ બધું સાફ કરવું પડશે. તો એ બધું મારાથી કેવી રીતે થશે? હું સુંદરી છું, હું સુકુમારી છું, હું તો ખરાબ થઈ જઈશ, કદરૂપી બની જઈશ. અને આ વિચારમાં આ ધૂંધલી બેઠી છે. એવા જ વખતે ધૂંધલીની બેન અહીંયા આવી છે. ધૂંધલીની બેન પણ ધૂંધલી જ હોય. હા, અને એટલે એને પૂછ્યું છે કે બેન તને શું તકલીફ છે, શું કામ તું આટલી બધી ચિંતામાં બેઠી છે? એટલે પીલીએ બતાવ્યું કે જો ધૂંધલી કે મને મારા પતિદેવ છે ને આત્મદેવે એ ભોટ બ્રાહ્મણે મને આ ફળ આપ્યું છે અને મને કીધું તું ખાઈ જઈશ તો તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે. કોઈ સિદ્ધ મહંતે આપ્યું છે એટલે થશે તો ખરું જ, પણ મારે આ તકલીફ છે. એની બેને પૂછ્યું તકલીફ શું છે? કે આટલી તકલીફ છે કે મારું દેખાવ બગડી જાય, મને તકલીફ થાય, ઘરમાં આગ લાગે તો મારી તકલીફ થાય, મારી નણંદ આવે તો મને લૂંટી જાય. હા, એટલે પછી મહારાજ એવું બન્યું છે કે ધૂંધલીની બેન છે ને એ પણ એનાથી વધારે દુર્બુદ્ધિની છે. એને સમજણ આપી છે કે જો મને તો અત્યારે ગર્ભ છે જ, આ સમયે મને ગર્ભ છે ગોવિંદ, આ સમયે મને ગર્ભ છે. એ ગર્ભ જ્યારે હું પ્રસૂતિ થશે ત્યારે હું તને પુત્ર કે પુત્રી થાય તે તને આપી દઈશ, કોઈને ખબર નહીં પડવા દઉં. ત્યાં સુધી તું ગર્ભવતી હોવાનો ડોળ કરજે, નાટક કરજે, તારા પતિને કહેજે કે તું ફળ ખાઈ ગઈ અને આ જે ફળ છે ને તે તું ગાયને ખવડાવી દે, તારા ઘરે ગાય છે. અને એના બદલામાં તારા ઘરે ધન સંપત્તિ ખૂબ છે, ખજાના ભરેલા છે પૈસાના, તો તું એક કામ કરજે, મારા ઘરે એ ધન સંપત્તિ નથી તો તું એક કામ કરજે, મારા ઘરે બાલ બચ્ચા ઘણા છે અને ખાવા માટેની વ્યવસ્થા થઈ જશે, તું મને ધન આપજે. તો મહારાજ ગોવિંદ ધૂંધલી દુષ્ટ બુદ્ધિએ શું કર્યું છે કે જઈને એક ગાય આંગણામાં એમણે બાંધી હતી કે જેને પણ
વાછરડા નહોતા થતા એ ગાયને આ ફળ ખવડાવ્યું છે. આ બાજુ ગાયને પણ ગર્ભ રહ્યો છે અને થોડા માસ પછી ધુંધલીની બહેનને દીકરો થયો છે અને આ બાજુ ધુંધલીએ પોતે પેટ ઉપર પાટા બાંધીને આત્મદેવને કહી દીધું છે કે હું પોતે ગર્ભવતી છું. નગરમાં વાત ફેલાઈ છે, ખુશી સમાચાર છે કે ભાઈ ધુંધલી ગર્ભવતી છે, ગોરાણીજી ગર્ભવતી છે. અને છેલ્લે ધુંધલીની બહેનને જે પુત્ર થયો તે પુત્ર પોતે ધુંધલીએ લઈ લીધો અને કહી દીધું કે મને દીકરો થયો છે. ગામ આખામાં આત્મદેવે મીઠાઈ વેચી છે, લાડવા વેચ્યા છે અને કહ્યું છે મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. જય હો જય હો, મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. બોલે કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. તો બન્યું છે એવું કે થોડા સમય પછી પેલી ગાયે જે ફળ ખાધું તું સંતનો અભિમંત્રિત હતું એ ફળ દ્વારા એને ગર્ભ રહ્યો હતો. તો તેને પણ એક વાછરડો એટલે કે મનુષ્ય શરીરે એક બાળક જન્મ થયો છે અને એના કાન છે તે ગાય જેવા છે અને એ કાન ગાય જેવા છે એટલે આત્મદેવ મહારાજે પોતાની ગાયના એ પુત્રનું નામ રાખ્યું છે ગૌકર્ણ. ગૌ જેવા કાન છે એટલા માટે એનું નામ આપ્યું છે ગૌકર્ણ. અને આ બાજુ જે પુત્ર બહેનનો પુત્ર ધુંધલીએ લીધો છે એનું નામકરણ કરવા માટે આત્મદેવ વિચારી રહ્યા છે કે પેલા સાધુ મહાત્માને બોલાવીએ આપણા ઘરે અને આપણે બ્રાહ્મણોને જમાડીએ. તો એ વખતે ધુંધલીએ કહ્યું છે કે ના ભાઈ, ઉભા રહી જાઓ સ્વામી, હું મારા પુત્રનું નામ પોતે જ પાડીશ. મારો પુત્ર છે, મને હક છે, હું મારા પુત્રનું નામ પાડું છું. આજથી હું ધુંધલી, મારો પુત્ર ધુંધુકારી. ધુંધલીનો ધુંધુકારી કહેવાય નહીં કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા અને ઓળકાર ને પાણી એવી વાણી. એટલે મહારાજ એવું થયું છે કે અહીંયા ધુંધુકારી મોટો થયો છે અને અપવિત્ર વ્યક્તિઓ દ્વારા જે સંતાન આવી હોય તેને હંમેશા દુર્ગુણ જ હોય. તો મહારાજ મેં કાલે પણ કીધું તું, હું સ્પર્શ દોષ, નજર દોષ અને વાણી દોષ, અન્ન દોષ એના પણ વાત કરીશ, હું આગળ વાત લઈશ. તો અહીંયા આ ધુંધુકારી એવો વિચિત્ર છે કે ક્યાંક રમવા જાય ત્યાં કોઈને મારી આવે, કોઈનું તોડી આવે, કોઈનું લઈ આવે, કોઈનું ચોરી કરી લે, લૂંટી લે. અને છતાં પણ પેલી ધુંધુકારીની માં ધુંધલી પોતાના દીકરાને છાવર્યા કરે. હશે મારો દીકરો નાનો છે ને, આત્મદેવ એને બોલે, એને સમજણ પાડે, કોઈ વાર એને મારે, કોઈ વાર ટપલી મારીને સમજાવે, કોઈ વાર પ્રેમથી સમજાવે, કોઈ દિવસ ફોસલાવે કે બેટા આપણા ઘરે ક્યાંય કશી ખોટ નથી દીકરા, આ બધું તારું છે. પણ છતાં પેલો ધુંધુકારી સમજે નહીં અને જ્યારે આત્મદેવ એને ટપલી મારે ત્યારે ધુંધલી એને પોતાના ખોળામાં લઈ લે અને એને પ્રેમ કરીને પોતાના છોકરાને ઓર વધારે છાવરે કે પાપ કરી શકે અને વિચિત્ર વર્તન કરી શકે. તો મહારાજ આવી ધુંધલીઓને માટે એક નાનકડી અમથી કથા લઈને આવી છું. બહુ સુંદર કથા છે મારી પાસે અને એમાં એવી કથા છે કે અમુક સ્ત્રીઓ એવી હોય કે જેને ક્યારેય કોઈ સુધારી શકે નહીં. માતાઓ બહેનો, હું પણ સ્ત્રી છું એટલે કોઈની બંધ બેસતી પાઘડી પહેરવી નહીં. આપણી માતાઓ બહેનોને ઈર્ષ્યા એટલે આપણા બધામાં જ હોય છે. એ હું તમને, પુરુષને અહમ હોય અને સ્ત્રીઓને ઈર્ષ્યા હોય. તો બને છે એવું કે મહારાજ એક ભાઈ એવા અમારા નજીકના સમાજમાં સંબંધી કે એમના ઘરે પાછલું બારણું એટલું ખરાબ કે ધુંધલી જેવો જ સ્વભાવ અને એ જ્યારે પણ ઘરે જાય અને જે પણ વાત કરે તેનો વિરોધ જ હોય એમને પત્નીને, ધર્મપત્નીને. તો બન્યું છે એવું કે ધર્મપત્નીને વિરોધ હોય એટલે એમણે એવું વિચાર કર્યો છે કે શું કરીએ. જે દિવસે ભાઈ ઘરે જાય પોતે નોકરી પરથી અને જઈને કહે કે મને જરાક ચા ગરમ ગરમ આદુવાળી મસાલો નાખીને સરસ બનાવી આપણે, થકાન ઓછી થઈ જાય એવી. એટલે પેલી કે ચા શું કરવા, કોફી બનાવીશ, કોફી બહુ સારી લાગે, ઇલાયચી નાખીને બનાવીશ, આદુ નહીં નાખું. કોઈ દિવસ ભાઈ બહુ ખુશ હોય અને આવીને એમ કે ચાલ ને આજે પૂરી ને શીરો પૂરી ને શ્રીખંડ ને એવું બધું બનાવીએ કઈ સારું. ના આજે તો ખીચડી કઢી જ બનાવવા છે. આવી ઊંધી, એવી ઊંધી કે દરેક વાતમાં એ ઊંધી જ ચાલતી હોય અને એનાથી કંટાળીને એક દિવસ અમારી પાસે આવ્યા અને અમને કહે કે હવે શું કરવું, તમે બતાવો શાસ્ત્રીજી.
એટલે મેં એમને એમ પૂછ્યું કે તમને તકલીફ શું છે એ મને પહેલા બતાવો. તો કે હું જે પણ કહું તેનો ઊંધો જ રસ્તો કરે છે. હા, તો મેં કીધું કે પછી જો એવું કરતા હોય તો એક વિચાર કરો ને કે જે એ કહેતા હોય ઊંધું કરતા હોય તો તમારે જે જમવું હોય તેનું તમે ઊંધું કહો. તમારે કઢી ભાત જમવા હોય તો તમે કહો કઢી ભાત બનાવતી જ નહીં, દાળ ભાત જ બનાવજે. હા, હંમેશા એવું વિચાર રાખવાનો કે જ્યારે તમે કોઈના શિષ્ય હોય, કોઈના બાળક હોવ તો ગુરુ મહારાજ પોતાની પાસે એક ચાવી રાખતા હોય છે, બધી ચાવી આપી દેતા નથી. હા, એટલે મહારાજ એવું બન્યું કે બીજે દિવસથી પેલા ભાઈ તો હોંશે હોંશે ઘરે ગયા અને જઈને સોફા પર બેઠા અને સોફા પર બેસીને કીધું જો કોફી બનાવજે, તારી કોફી બહુ સારી બને છે, ઇલાયચી નાખે છે ને તારો જવાબ નથી કોફીનો. તો આવી કોફી ક્યાંય મળતી નથી હો બહાર. તો કે ના ના કોફી નહીં બને, ચા બનશે ને પણ આદુવાળી જ બનાવીશ મસાલો નાખીને મસ્ત. તમારે પીવી હોય તો પીવો. પેલો ભાઈ કે મસ્ત મજા આવી ગઈ. આજ પડી તો કે શું બનાવું, તમે કોણ તે બનાવો. કે હારું તું તારી જાતે બનાવ ને. કે ના ના તમે કહો તે જ બનાવું. ધૂંધલી પાછી બહુ બરાબર આવી હોય મહામંગલા, કે પાછી એમ કહેતી હોય તમે કહો તેમ જ થશે. એટલે એ મહામંગળાએ એમ કીધું કે તમે કહો તે બનાવું. એટલે પેલા ભાઈને તે દિવસે શું ખાવું હતું, કઢી ભાત ખાવા હતા. એમણે કીધું જો ખીચડી કઢી ન બનાવતી અને કઢી ભાત તો બનાવતી જ નહીં, મને કઢી હાથે મજા નથી આવતી. કઢી ખાઉં છું ને તો મને એસિડિટી જેવું થઈ જાય છે. પેલી બેને તરત જ કઢી ભાત બનાવ્યા મસ્ત અને પેલા ભાઈએ ચકાચક જમણ કર્યું તે દિવસે. હા, આ ભાઈને મજા પડી ગઈ. મજા પડી એટલે એક દિવસ એવું થયું કે એમના પિતાજીના શ્રાદ્ધનો સમય આવ્યો. એટલે વિચાર કર્યો આગલા દિવસે કે કાલે પિતાજીનો શ્રાદ્ધ છે પૂનમનું, હવે કરવું શું, શ્રાદ્ધ કરાવવું છે. એમણે જઈને પાછી એક જ વાત કરી, જો ભાઈ આપણે છે ને શ્રાદ્ધ પિતાજીનું કરવું નથી. તું દર વર્ષે હું શ્રાદ્ધનું કહું ત્યારે એમ કહેતી હોય છે કે બાપુજી જીવતા હતા ત્યારે સેવા કરી દીધી છે, હવે શ્રાદ્ધ કરવાની શું જરૂર છે. બ્રાહ્મણોને ભેગા કરીને અહીંયા આપણે ઘઈ કરવી એના કરતાં તો બ્રાહ્મણોને જમાડવાની કોઈ જરૂર નહીં. આપણે પિતાજીને જમાડી દીધા છે એટલે પતી ગયું બધું. હા, એટલે હવે આ વખતે આપણે તારા કીધા પ્રમાણે શ્રાદ્ધ કરવું નથી. તો પેલી ધૂંધલી હતી ને મહામાયા મહામંગળા, એણે કીધું ના ના શ્રાદ્ધ તો પિતાજીનું કરવું જ છે, પિતાજીનું શ્રાદ્ધ તો કરવામાં આવશે જ. તો પછી શું કરશું? તો કે એક કામ કરો, આપણે છે ને તને ગમતું નથી ને બ્રાહ્મણો આપણા ઘરે આવે તે, અને તને બહુ તકલીફ પડે વધારે બ્રાહ્મણ આવે, આપણે બ્રાહ્મણ જમાડવા નથી. અને જો જમાડવા હોય તો એક જ બ્રાહ્મણ જમાડીશું. એક બ્રાહ્મણ જમાડો કે 15 બ્રાહ્મણ જમાડો, આપણે તો હરખું જ છે ને. એટલે બ્રાહ્મણોની તકલીફો આપણે કરવી નથી. આપણે બે જમશું ને એક બ્રાહ્મણ જમશે. ના ના મહામંગળા કે એક બ્રાહ્મણ શું કરવા, 11 બ્રાહ્મણ જમાડશું. પેલા ભાઈને મજા આવી ગઈ. બધું જ તૈયારી થઈ ગઈ છે, બ્રાહ્મણો જમવા બેઠા છે ને તે વખતે જ ગાય ને કૂતરા માટેનું પેલું પ્રસાદી કાઢી છે અને કાગવાસ નાખવા નીકળ્યા છે. અને પેલી બેનને એમ પૂછ્યું તે કાગવાસ નાખી? પેલી કે કાગવાસ નાખવાની નથી. પેલા ભાઈથી ભૂલથી બોલાઈ ગયું. હવે ભાઈ વિચાર કરે કે કાગવાસ વગર તો આ શ્રાદ્ધ કરેલું નકામું જશે. એમણે વિચાર કર્યો કે કઈ વાંધો નહીં, ચાલો આ વખતે જે થયું તે થયું, પણ આગળ કઈ થવું જોઈએ નહીં. એમણે વિચાર કર્યો કે ચાલ આજે તો મારે છે ને સાંજે આજે દૂધ પાક જમીને આપણે બહુ થાકી ગયા છે, પેટ ફૂલ થઈ ગયું છે અને પૂરી રીતે તૃપ્ત થઈ ગયા છીએ. તો આજે વિચાર છે કે સાંજના આપણે છે ને બહુ વધારે ભોજન કરવું નથી, એટલે આજે 2 જણા આપણે ચોપાટી પર ફરવા જઈશું. પેલી કે ચોપાટી પર ફરવા નથી જવું, મારે નદી કિનારે ફરવા જવું છે. ચોપાટી પર તો બહુ તમે લઈ ગયા, નદી કિનારે કોઈ લઈ જાઓ તો હાચા. તો કે કઈ વાંધો નહીં, ચાલો નદી કિનારે તારી ઈચ્છા. બરાબર, આ બાજુ નદી કિનારે ગયા છે. નદી કિનારે ચાલતા ચાલતા બંને જણા હાથમાં હાથ નાખીને 2 જણા વાતો કરતા કરતા ફરી રહ્યા છે. એવામાં પેલા ભાઈએ કીધું જો તને ફરવા તો લઈ આવ્યો છું, તું બહુ સાણી છે, બહુ સારી છે, પણ આજે બાપુજીનું શ્રાદ્ધ પણ કર્યું છે સવારના, બ્રાહ્મણો પણ તે 11 જમાડ્યા છે, તારા જેવી સુંદર સ્ત્રી કોઈ નથી, સમજણી સ્ત્રી કોઈ નથી, પણ જો હોળીમાં બેસવાની તું છે ને જીદ ન કરતી. એટલે પેલીએ કીધું, મહામંગળાએ છેડો વાળ્યો ને આમ ઘાલ્યો, હોળીમાં તો બેસવાની જ, હોળીમાં ન બેસું તો નદી કિનારે આવેલી કેવી રીતે જાઉં? એ તો મજા છે હોળીમાં બેસવાની, નદી કિનારે ફરવાની. કિનારે કિનારે ફરીને શું કરવું? એટલે બેન હોળીમાં જીદ કરીને બેઠા. હવે હોળીમાં જે 2 જણા બેઠા હતા અને એક ભાઈ એમનો હલ્લેસો નાખતો હતો, 3 જણા જતા હતા. એ જતા જતા પેલા ભાઈએ કીધું જો ભાઈ, પેલા હલ્લેસા મારવા વાળાને કે ભાઈ નાવિક, તું છે ને આ હોળી કિનારે કિનારે ફેરવજે હો, મારી પત્ની છે ને એને વચ્ચે જઈએ ને તો બીક લાગે છે, વચ્ચે વચ્ચે નો લઈ જતો હો મારા ભેગા, આને છે ને કિનારે કિનારે હલાવજે. તો પેલી મહામંગળાએ કીધું
કિનારે કિનારે તો હું ચાલતાય ફરી લેતે, હું તો વચ્ચે જવાની. ચાલ ભાઈ તું હોળી વચ્ચે લઈ જા. તો મહારાજ બોલો ગોવિંદ, હોળી વચ્ચે લઈ જવામાં આવી છે. બધી જ ઈચ્છાઓ એની પૂરી કરવામાં આવી છે. ક્યાંય પોતા પેલા ભાઈની ઈચ્છાઓ નથી. મહારાજ જો ઈચ્છાઓ પૂરી થાય ત્યારે શું થાય છે? વચ્ચોવચ્ચ હોળી લઈ ગયા છે. બંને જણા પોતે આલાપ પ્રેમ આલાપ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે મીઠી મીઠી. પેલો નાવિક બેઠો બેઠો એમને જોઈ રહ્યો છે અને પેલા નાવિકને પેલા ભાઈ કહી રહ્યા છે કે તું વચ્ચે લઈ આવ્યો છે ભાઈ, પણ આ જે બેન છે ને એ વચ્ચે લાવવા જેવા નહોતા. હવે તું લઈ તો આવ્યો, પણ જોજે આગળ શું થાય, મને બહુ બીક લાગે છે આમને. તો કે તમે આરામથી બેસો. થોડી વાર થઈ એટલે પેલા ભાઈએ શું કીધું કે જો તું વચ્ચે તો આવી છે, પણ હવે એવી જીદ ન કરતી કે હું કૂદી પડું. આ બહુ ઊંડી નદી જો, આમાં કૂદી પડાય નહીં. તને તરતા નથી આવડતું, મને તરતા નથી આવડતું. પેલી કે હું તો કૂદી જ પડવાની. પેલો નાવિક કે ભાઈ બેન તમે શાંતિ રાખો, આમાં કૂદી ન પડાય, બહુ ઊંડી છે, મને પણ તરતા આવડતું નથી, હોડીમાંથી હું કૂદી નહીં શકું. આ ભાઈને તમારા ઘરવાળાને કૂદતા નથી આવડતું. પેલી કે ના હું કૂદી પડવાની. ગઈ ભેંસ પાણી. હા, એટલે જ્યારે આવી ધૂંધલી ભેગી થાય ને ત્યારે મુસીબત કરી, એવું હોય છે મહારાજ. તો ધૂંધલીએ પોતાના દીકરાને આવી રીતે છાવર્યો છે. ગોકર્ણ આ બાજુ જે ગાયનો દીકરો છે, ખૂબ સંસ્કારી છે, કર્મકાંડી છે, પોતે ભગવાનનું સ્મરણ કરે છે. એણે વિચાર કર્યો છે કે મારા પિતાજી મારા ભાઈથી ધુંધુકારીથી ઘણા જ તકલીફમાં છે, એટલે એણે પિતાજીને એક ઉપદેશ આપ્યો છે. બહુ ઓછું હોય છે કે જ્યારે પોતાના બાળકો તમારા કરતા સવાયા ગુણી હોય. હા, અને એવો આનંદ સત્સંગી પરિવાર હોય તો જ મળે. મને મારી આ કથા મારી દીકરી માનસીએ કરાવી છે, એટલે મને આનંદ છે કે મારા ઘરે ગોકર્ણ છે, મારી દીકરી. હા, તો મહારાજ બન્યું છે એવું કે ગોકર્ણએ પિતાજીને કહ્યું છે કે રોજ આ બધું જોવું, ધુંધુકારીને જોવો, માને જોવીને દુઃખી થવું, એના કરતા તમારું હવે ઉંમર થઈ છે, તમે વનમાં પ્રવેશ્યા છો, તો પિતાજી તમે વનમાં તમારું ભલું કરવા માટે નીકળી જાઓ. નામ સ્મરણને તપ કરજો, તીર્થ કરજો. અને આ બાજુ આત્મદેવ નીકળ્યા છે, વનમાં પોતે તપ કર્યું છે ને એ રીતે પોતે પ્રભુને પામ્યા છે. આ બાજુ જે ધુંધુકારી હતો તે મોટો થયો છે, ગોકર્ણ મોટો થયો છે, પોતે પણ આ બધી જે વ્યવસ્થાઓ જોઈ છે તેનાથી તેને દુઃખ થયું છે, એટલે પોતે પણ તીર્થ માટે નીકળી ગયો છે. બીજી બાજુ બન્યું છે એવું કે ધુંધુકારીને ક્યાંયથી કોઈ બોલવા ચાલવા રોકવા માટેનું કોઈ રહ્યું નહીં. બેફામ થયો છે અને પોતાની માની ઉપર હાથ ઉપાડવા માંડ્યો છે, અપશબ્દો બોલવા માંડ્યો છે, ઘરની વસ્તુઓ લઈ જઈને વેચી દે છે અને એમાંથી પોતે નશો કરે છે. કોઈ અવળા રસ્તે જાય છે, કોઈ વેશ્યાગમન કરે છે, અને એવી એક નહીં 5 વેશ્યાઓનું એ ગમન કરી રહ્યો છે. અને એની માં જો એને ટોકે તો એને મારવામાં હાથ ઉપાડી રહ્યો છે. આ બધું જ તકલીફો વેઠીને ધુંધલીને તકલીફ થઈ રહી છે. ધુંધલીએ પોતે આનાથી ત્રાસી જઈને, પોતાના દીકરાથી ત્રાસીને એક કુવામાં જઈને પડીને આત્મહત્યા કરી દીધી છે મહારાજ. અને હવે ધુંધુકારી વધારે એકદમ બેફામ બન્યો છે, એને કોઈ બોલવા વાળું રહ્યું નથી. અને એના કારણે બન્યું છે એવું મહારાજ કે ધુંધુકારીએ પેલી 5 વેશ્યાઓને પોતાના ઘરે બોલાવી લીધી છે, અને અંતે એ વેશ્યાઓએ આ ધુંધુકારીને ગળું દબાવીને મારી દીધો છે ને એ ઘરમાં જ એને દાટી દીધો છે. અને પોતે કહી દીધું છે ગામવાળાને કે તો અમારા માટે ધન કમાવા ગયા છે, ગામત્રે ગયા છે, તો પાછા આવતા વાર લાગશે. અને થોડા સમય પછી વેશ્યાઓ પણ ત્યાંથી માલ સામાન લઈને નીકળી ગઈ છે. આ બાજુ એવું થયું છે, ગોકર્ણને ખબર પડી છે કે પોતાના ભાઈનું મૃત્યુ થયું છે, એટલે એણે પોતાના ધુંધુકારી ભાઈ માટે ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છે, બધા તીર્થોમાં શ્રાદ્ધ કર્યું છે, પિતૃ તર્પણ કર્યું છે, પિંડદાન કર્યા છે. પણ પોતે આવીને જ્યારે ઘરે આવ્યો છે, ત્યારે રાત્રે સૂતો છે, ત્યારે ગોકર્ણને એક ખૂણામાં કોઈ સૂતું બેઠું હોય અને રડતું હોય તેવું લાગ્યું છે. એણે પૂછ્યું છે કે મહારાજ તમે કોણ છો? અડધી રાત્રે અહીંયા કેમ રડી રહ્યા છો? ત્યારે ત્યાંથી જવાબ આવ્યો છે કે હું તારો ભાઈ ધુંધુકારી છું. ભાઈ, હે ગોકર્ણ, હું તારો નાનો ભાઈ છું, ધુંધુકારી છું, અને મને આ રીતે મારવામાં આવ્યો હતો, અને મારા આ પાપ એટલા બધા વધ્યા કે હું રાક્ષસીઓનીમાં, પિશાચીઓનીમાં ફરી રહ્યો છું. હું અસંખ્ય તકલીફ ને પીડાઓ વેઠી રહ્યો છું. તો હે પ્રભુ, હે ગોકર્ણ, તું મારા માટે કંઈક રસ્તો કર કે મારો આત્માનો આમાંથી મુક્તિ મળે, આ ભૂત યોનીમાંથી, પિશાચ યોનીમાંથી, પ્રેત યોનીમાંથી મને મુક્તિ મળે. અને ગોકર્ણે પછી પોતે સવારે ઉઠીને બધાને પૂછી જોયું છે કે મેં
બધી જગ્યાએ પિંડદાન કર્યું છે ધુંધુકારીના નામનું, છતાં પણ એનું કોઈ જગ્યાએ ગતિ નથી થઈ. એનું કારણ એ છે કે એના પાપ એટલા બધા છે કે ગયાજીમાં જઈને તમે પિંડદાન કરો તો અમુક આત્માઓ એવી હોય કે જેની ગતિ થતી ન હોય. તો મહારાજ શું કરવું? ઘણી જગ્યાએ પૂછ્યા પછી જ્યારે ગોકર્ણ મહારાજને કોઈ જવાબ નથી મળ્યો ત્યારે ગોકર્ણ મહારાજે એવું કર્યું, વિચાર કર્યો છે કે સૂર્યનારાયણ જ્યારે સવારે પ્રગટ થયા છે પૂર્વ તરફ, ત્યારે પોતે જળ અર્પણ કરીને અર્ધ અર્પણ કર્યું છે અને તેમને થોભાવી દીધા છે. તમને એમ થશે કે ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે ગોકર્ણે અર્ધ અર્પણ કર્યું છે અને પછી સૂર્યનારાયણને થોભાવી દીધા છે. શું બની શકે કે ઘડી એક માટે સૂર્યનારાયણ થોભી જાય? તમારાથી ને મારાથી ન બની શકે, ન બની શકે આપણાથી. કારણ આપણે નિત્ય સંધ્યા કરતા નથી. જે સંધ્યા પૂજા 3 ટાઈમની કરતા હોય તેના દ્વારા આ કાર્ય સફળ થઈ શકે. તેને પ્રભુ પોતે સામે સામે જવાબ આપી શકે. તો મહારાજ ગોકર્ણ પોતે કર્મકાંડી છે, પૂજન કરતો છે, પોતે સત્યવાન છે, સત્ય ઉપર જીવનાર છે અને એના કારણે જ સૂર્યનારાયણ દેવ ત્યાં થંભી ગયા છે. તેમને પ્રણામ કર્યા. ગોકર્ણએ પોતે બતાવ્યું છે, તમે તો પ્રભુ અંતર્યામી છો, બધું જાણો છો, મને મારા ભાઈની મુક્તિનો જ રસ્તો બતાવો. સૂર્યનારાયણ દેવે કહ્યું છે કે તમે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું પારાયણ કરાવો અને એ ભાગવત સપ્તાહ દ્વારા તમારા પરિવારના જેટલા પણ અવગતે ગયેલા આત્મા છે તે બધાની મુક્તિ થશે. બોલીએ ભાગવત ભગવાન કી જય. अपने अपने मात पिता की जय. हनुमान जी महाराज की जय. कृष्णचंद्र भगवान की जय. તો મહારાજ અહીંયા એવું થયું છે કે ગોકર્ણએ એક સપ્તાહ પારાયણનું આયોજન કર્યું છે અને એ સપ્તાહ કરી છે. આ જે ધુંધુકારી છે તે જે મંડપમાં વાંસ રાખ્યા છે, એ વાંસની ગાંઠમાં આવીને પોતે પ્રેત રૂપે બિરાજમાન છે અને એણે 7 દિવસની કથાનું પૂર્ણ રીતે નિયમપૂર્વક શ્રવણ કર્યું છે અને શ્રવણ કરતા પછી જે 7 દિવસ પછી પૂર્ણાહુતિ થઈ છે, યજ્ઞ થયો છે, ભંડારો થયો છે, એના પછી એક દિવ્ય વિમાન આકાશમાંથી આવ્યું છે. દેવના પાર્ષદો આવ્યા છે, પ્રભુના પાર્ષદો આવીને ગોકર્ણના ભાઈ ધુંધુકારીને દિવ્ય દેહમાં જોયો છે. ગોકર્ણને પ્રણામ કરીને ધુંધુકારી એ વિમાનમાં બેઠો છે અને પોતે સદેહે વૈકુંઠ પામ્યો છે. આ જોઈને ગામના જે અનુપમ નગરના લોકો હતા તેમણે પણ કથા સાંભળી હતી એટલે ગોકર્ણને ફરિયાદ કરી છે કે પ્રભુ અમે પણ 7 દિવસની કથા શ્રવણ કર્યું છે, ભાગવત સાંભળ્યું છે, તો અમને અમારા માટે કેમ વિમાન નથી આવ્યું અને ખાલી આ ધુંધુકારી માટે અમને અન્યાય શા માટે? અને એટલા માટે ધુંધુકારીને જે મુક્તિ મળી છે એવી મુક્તિ અમને પણ મળે એવું કોઈક આયોજન કરો. એટલે ગોકર્ણએ ફરીથી પોતે ભાગવત સપ્તાહનું શ્રાવણ મહિનામાં આયોજન કર્યું છે. આવું ભાગવતમાં લખ્યું છે. પણ હું એવું માનું છું અને મોટા ગુરુજનો તરફથી મને ખબર છે કે પ્રભુનું નામ ક્યારેય પણ લઈ શકાય એના માટે કોઈ તિથિ વાર જોવો જરૂરી નથી. હા, ભાગવતમાં તમને અમુક વસ્તુ સમજાવવામાં આવી છે એ તમારા એટલા માટે કે તમે ખાસ એ વસ્તુ કરો તો તમને એનાથી કરોડો ગણું પુણ્ય મળે. પણ જો તમારે પ્રભુનું નામ જ સ્મરણ કરવું હોય, ભાગવત જ કરવું હોય તો તમે ગમે ત્યારે એ ભાગવત કરી શકો. તો મહારાજ બન્યું છે એવું કે ફરીથી ભાગવત કરવામાં આવ્યું છે ગોકર્ણ મહારાજ દ્વારા અને પછી એનું પૂર્ણાહુતિ થઈ છે. ભાગવતની પૂર્ણાહુતિના અંતે ફરીથી દિવ્ય વિમાન અને પાર્ષદો ભગવાનના આવ્યા છે અને ગોકર્ણની સાથે પૂરેપૂરા નગરવાસીઓને દેહ સાથે લઈને વૈકુંઠ ગયા છે અને બધા જ મુક્તિને શરણે ગયા છે. તો આવો એક નાનકડી અમથી ભાવના આપણે પ્રભુના ચરણોમાં અર્પણ કરીએ. કહેવાય કે જ્યારે ગોકર્ણ મહારાજે ધુંધુકારીને વૈકુંઠ જતા જોયો ત્યારે બધાએ પૂછ્યું હશે કે ખાલી ધુંધુકારી કેમ વૈકુંઠે ગયા, અમે કેમ નહીં? તો એનો નિયમ છે કે પહેલા તો તમારે સત્સંગમાં તાળી પાડવી એ તમારી અનિવાર્ય સેવા છે. તમે ક્યારેય પૈસા ન દો સત્સંગમાં, કઈ વાંધો નહીં, 7 દિવસ ન આવો
કંઈ વાંધો નહીં. એમ તો 7 દિવસ એક જ આસન પર બેસીને સાંભળવાની અને નામ સ્મરણ કરવાની એક પ્રથા છે. પણ એ પ્રથા તમે ન નિભાવો, એ રિવાજ ન નિભાવો, એ નિયમ ન નિભાવો, ચાલો કોઈ વાંધો નહીં. પણ તમે આવો ત્યારે તાળી પાડવી અને તાળી પાડીને સાથે નામ સ્મરણ કરવું. એક ચિત્તે તમારું મન, હૃદય અને વાચા પ્રભુના ચરણોમાં અર્પણ કરવી અને તમારો તાર પ્રભુ ચરણોમાં લગાવી દેવો, જોઈન્ટ કરવો. એ આ ખાસ નિયમ છે. અને જો તાળીની સેવા આપશો તો જ તમારું મન પ્રભુના ચરણોમાં અર્પણ થશે. તો આ તાળીની સેવા આપણે આજે તમારી ને મારી પ્રભુના ચરણોમાં આપણે અર્પણ કરી રહ્યા છીએ. તો આવો નાનકડો ભાવ લઈ રહ્યા છે માનસીબેન દ્વારા આપણે. તાળી પાડો તો મારા રાણી રે બીજી, તાળી ના વાળજો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોયજો. વાતો કરો તો મારા શ્યામની રે બીજી, વાતો મારો વાતો કરો તો મારા શ્યામની રે, બીજી વાતો ન હોયજો. बोले कृष्णचंद्र भगवान की जय। अपने अपने मात पिता की जय। तो महाराज
અંતે જતા ધુંધુકારીને અને ગામના સર્વેજનોને વૈકુંઠ મળ્યું છે. તો કહેવાય છે ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો અપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદઃ. તો મહારાજ ધન્ય છે એવી ભાગવતની આ વાતને કથાને કે જેના પ્રારંભમાં જ આપણને વૈકુંઠ જવા માટેનો એક રસ્તો મળી ગયો છે. કહેવાય છે કે તમારો વિષય એટલે ભાગવતમાં વિષય તમે અધિકારી, તમારો સંબંધ ભાગવત સાથે અને તમારું પ્રયોજન, આ 4-5 વસ્તુ છે જે ભાગવત સાથે અને આપણી સાથે આટલા સવાલ જોડાયેલા હોય છે. તમારો વિષય શું છે? ભાગવતનો વિષય શું છે? ભાગવતનો વિષય છે પરમાત્માનું ગુણગાન. હા, અધિકારી કોણ છે? તો અધિકારી એ વ્યક્તિ છે, દરેક વ્યક્તિ છે કે જે પ્રભુના ભક્તો છે, પ્રભુના બાળકો છે. તે દરેક વ્યક્તિ, એવું કોઈ પ્રભુએ વિચાર્યું નથી કે કોઈ પાપી છે, કોઈ ગુનેગાર છે. ભગવાન માટે તો જેમ બાળક મા માટે કોઈ બાળક હોય એ જ રીતે ભગવાન માટે પોતાના બાળકો છે બધા. એટલે દરેક વ્યક્તિ અહીંયા અધિકારી છે, સિવાય કે કોઈ સઠ, કોઈ નાસ્તિક, કોઈ એવો કુકર્મી વ્યક્તિ હોય કે જેને ભાગવતમાં રસ ન હોય, એના સિવાય ભાગવત માટે બધા જ અધિકારી છે. હા, અને એટલે સરળ ભાષામાં ભાગવતને અહીંયા રચના કરી છે. બીજું છે કે સંબંધ શું હોવો જોઈએ? સંબંધ તમારો હોવો જોઈએ. અહીંયા પ્રભુનો સંબંધ આપણી સાથે જોડાઈ રહ્યો છે. હા, હું મારી રીતે ભાગવતને સમજાવી રહી છું. આમાં ક્યાંક ત્રુટિ પડે તો હું તમારી અને મારા ગોવિંદની ક્ષમા પ્રાર્થી છું. કારણ કે મને મારા ગુરુજનો દ્વારા, ભાગવત દ્વારા, મારા માતા પિતા દ્વારા જેટલું જ્ઞાન મળ્યું છે એ હું તમારી સામે રજૂ કરી રહી છું. અને આ ભાગવત હું તમારા માટે નહીં, હું મારા પોતાના ઉદ્ધાર માટે કરી રહી છું. મારા બાળકોને સદગુણ મળે એના માટે કરી રહી છું. તો મહારાજ, આનું પ્રયોજન શું? ભાગવત કરવાનું પ્રયોજન એક જ છે કે તમારા, મોટા ભાગે એક જ હોય છે દરેક ભાગવતનું પ્રયોજન, કે તમારા 7 પેઢીના પિતૃઓ તરી જાય. પણ હું એમ કહી રહી છું કે તમે પોતે પણ આમાં જીવતા જીવત તરી જાઓ. શા માટે તમે મૃત્યુ પામો? હું મૃત્યુ પામું કાલે ને મારો દીકરો મારું પિંડદાન કરે ને મારી પાછળ ભાગવત બેસાડે, એના કરતાં શા માટે હું જ પોતે ભાગવત કરીને ન મરું? હા, અને મારા પરિવારમાં એક નિયમ છે કે માનસીના પપ્પા પણ ગયા ત્યારે પોતે પારાયણ કરતા ગયા હતા, પોતે પોતાનો જ ઉદ્ધાર કરતા ગયા હતા. એમની પાછળ કોઈ કરે અને એમને પામે એવું એમણે રાખ્યું નહોતું. તો પછી હું પણ એ રસ્તે વિચાર કરી રહી છું કે હું શું કરવા મારી માટે મારું ભાગવત ન કરું? હા, કહેવાય કે જીવતા જગતિયું. હા, બહુ મોટી છાતી હોવી જોઈએ જીવતા જગતિયું કરવા વાળા. અને એ માટે એવું વિચારવું પડે કે આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે. કદાચ કાલે સવારે હું ન પણ ઉઠું, અને કાલે સવારે હું ઉઠું તો હું પ્રભુને પ્રાર્થના કરું કે હે ગોવિંદ, હે હનુમાનજી મહારાજ, તમે મને આજનો દિવસ પાછો દેખાડ્યો એના માટે હું તમારો અભિનંદન કરું છું. તમારું 2 હાથે જોડીને વંદન કરું છું. હું આભારી છું પ્રભુ કે તમે મને આટલું સરસ જીવન આપ્યું. તમે મને બ્રાહ્મણ બનાવી, તમે મને ઉચ્ચ કુળમાં જન્મ દીધો, તમે મને ભજન આપ્યા, તમે મને સુંદર બાળકો આપ્યા, તમે મને જમવા માટેની વ્યવસ્થા આપી. કેટલાય લોકો હશે કે જીવનમાં એક દી ખાવા માટેની વ્યવસ્થા નહીં હોય. કેટલાય એવા લોકો હશે કે જે એક ટાઈમ ખાતા હશે જીવનમાં. કેટલાય એવા વ્યક્તિઓ હશે આપણી સામે આપણે જોતા હશું કે જે ભીખ માંગીને પોતાના બાળકોને જમાડતા હશે. તો હું ને તમે ધન્ય છીએ કે આપણાને પ્રભુએ આવી સરસ વ્યવસ્થા આપી છે કે આપણે સુખેથી ઈચ્છા હોય એ પ્રમાણે જમીએ છીએ. બોલીએ અન્નપૂર્ણા માત કી જય. તો અહીંયા પહેલો શ્લોક છે ભાગવતમાં, સત્યમ પરમ ધીમહિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય
સચ્ચિદ આનંદના ઘણા પ્રકાર છે. આનંદ, પરમાનંદ, સચ્ચિદાનંદ, આત્માનંદ અને અહર્નિશ આનંદ. હા, આનંદ એટલે એક આનંદ એવો કે તમને આજે ભરપેટ જમવાનું મળ્યું ને તમને લગભગ પાલક પનીર મળ્યું એટલે તમે ખુશ. આનંદ. આપણી એટલી જ પહોંચ, આપણી એટલી જ દોડ. દરેક વ્યક્તિની દોડ ક્યાં સુધી છે તે તેનું જીવન, તેની વાણી અને તેનો વર્તાવ બતાવતું હોય કે આ વ્યક્તિ ક્યાં સુધી એનું લેવલ છે અને ક્યાં સુધી પહોંચશે. હા, તો એટલે જ કહેતા હોય છે પુત્રના પારણામાં અને વહુના બારણામાં. જે વડીલો હોય છે ને, ઉંમરવાળી વ્યક્તિ, એ તરત સમજી જાય કે મારી દીકરાની વહુ આવી છે પુત્રની પારણામાં. એક દિવસ એનું વર્તન જોવે એટલે એ વડીલ કહી દે કે આ દીકરી મારી, વહુ મારી આટલે સુધી જશે ને એનું આવું વર્તન રહેશે. હા, ઘણાને પુત્ર થાય ને તો એ પુત્રને કહીએ, જોઈને જ લોકો કહી દે, એનું શરીર, હાથ, આંગળીઓ જોઈને એને કહી દે કે આ પુત્ર તમારો બેડો પાર કરશે. ને ઘણાને કહે આ કપૂત નીકળશે. હા, તો હું એ કહું છું કે તમારા ઘરે કપૂત નીકળે કે સપૂત નીકળે, તમને પિંડદાન દે કે ન દે, પણ તમે તમારું સિદ્ધ કરીને જાઓ ને. તમારા હાથે જ બે ગરીબ વ્યક્તિઓને એવા જમાડી દો કે તમારા પિંડ નાખવાની જરૂર જ ન પડે. હા, પછી તમારા દીકરા, તમારે દીકરાની વહુ કે તમારા બાળકો તમારી પાસે રડે કે ન રડે, પિંડ કરે કે ન કરે, શ્રાદ્ધ કરે કે ન કરે, તમારે કરવાની શું જરૂર? હા, તો મહારાજ પ્રભુ આનંદિત છે, આનંદ સ્વરૂપ છે ને પ્રભુ એ આનંદ છે. એક હોય પરમાનંદ એટલે પરમ આનંદ, કે જેમાં એવું બને કે 56 ભોગ જમવા મળ્યો અને 2-4 ઘરેણા બહેનોને મળી જાય એટલે બહેનો પરમ આનંદમાં આવી જાય. હો, આજે તો 10 તોલા મળી ગયું, મસ્ત મજા આવી ગઈ. હા, એને પરમ આનંદ કહેવાય. પછી એક સચ્ચિત આનંદ. સચ્ચિદાનંદ એવું હોય કે જે પ્રભુ પ્રત્યે લાગણી હોય, પ્રીતિ હોય, એક સત્સંગી લેવલ, સત્સંગી જગ્યા ઉપર સત્સંગ કરનાર વ્યક્તિઓના જીવન માટે સચ્ચિત આનંદ એ મહત્વની વસ્તુ છે. જ્યારે અહર્નિશ આનંદ એ છે કે તમારા જીવનમાં, તમારા શરીરમાં, તમારા મનમાં કાયમ જ આનંદનો જ વાસ હોય. કોઈ તમને ગાળ દઈ જાય ને તોય તમે હસો. ભલે ગાળ દઈ ગયો, મારું કશું ખોટું થયું હશે, તેને ગાળ દીધી હશે, એમાં મારું શું લૂંટાઈ ગયું? કોઈ તમને 2 શબ્દ બોલી જાય ને તો તમને એમ થાય હશે એને એટલી જ બુદ્ધિ હતી બિચારા, એ મને ગાળ દીધી, એની પાસે ગાળ હતી તો મને ગાળ દીધી, એમાં મારું શું લૂંટાઈ ગયું? મેં ક્યાં ગાળ લીધી છે? હા, એટલે આમ દરેક વ્યક્તિનો એક સચ્ચિત આનંદ અને એક અહર્નિશ આનંદ હોવો જરૂરી છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતે. પ્રભુ સચ્ચિત આનંદ છે. જ્યાં કૃષ્ણનું નામ લેવાય, જ્યાં ગોવિંદનું નામ લેવાય, જ્યાં મોહનનું નામ લેવાય, જ્યાં જશોદાનંદનનું નામ લેવાય, જ્યાં વાસુદેવનું નામ લેવાય ને ત્યાં દરેક કણ કણમાં જ્યાં સુધી અવાજ પહોંચે, એનો નામ પહોંચે, ત્યાં કણ કણમાં આનંદ છવાઈ જાય છે. ત્યાં પછી શોકને, ત્યાં પછી તકલીફોને સ્થાન રહેતું નથી. એનો મતલબ એવું નથી કે દુઃખ નથી આવતું, એનો મતલબ એ નથી કે તમને કોઈ તકલીફ નથી પડતી, પણ તમે એવા વ્યક્તિ બની જાઓ છો કે તમારા શરીરમાં ક્યાંક તમને વાગે ને તો તમને એમ થાય હશે શરીર છે, વાગે, દુખે, હા, તમને એની પરવા ના થાય. હા, અને આ જ છે જીવન. હશે, થશે, ફાવશે, ગમશે, દોડશે, આને જ જીવન કહેવાય. જો તમે પકડી રાખો નહીં થશે, નહીં પામશે, નહીં ગમશે, તો પછી તકલીફો તમારી સાથે છે, બીજા સાથે નથી. તમે રડો છો એ તમારું દુઃખ છે, બીજાનું નથી. અને રડતી વખતે તમને બહુ તો કોઈ એક દિવસ સાથ આપશે, 2 દિવસ રડવામાં સાથ આપશે, ત્રીજા દિવસે તમારી સાથે રડવામાં કોઈ સાથ આપવા વાળી વ્યક્તિ તમને નહીં મળે. પણ જો તમે હસતા રહેશો, હશે, જીવન છે, તકલીફ આવી, તકલીફ થઈ, આજે જીવન આવું છે, કાલે કંઈક સારું હશે. હા, પરમાત્મા ક્યાંક તો દયા કરશે. હા, જ્યાં દુઃખ નથી રહ્યું તો સુખ નહીં રહે, જ્યાં સુખ નથી રહ્યું તો દુઃખ પણ નહીં રહે. તો ભગવાન અહીંયા એવું છે કે ભગવાન સચ્ચિત આનંદ છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતુ એટલે પ્રભુ એક જ કામ કરે છે, વિશ્વને ઉત્પન્ન કરે છે, એનું પાલન કરે છે, એનો સંહાર કરે છે. એ ઉત્પન્ન કરે છે ત્યારે પ્રભુ એમ નથી કહેતા કે મારા થકી ઉત્પન્ન થયા છો તમે બધા, મારી અંદરમાં રહો. હા, એ જ્યારે પોષણ કરે છે ને, આપણા બધાની વ્યવસ્થા આપે છે ને, શું ખબર કે આપણાને જે મળી રહ્યું છે કોના નસીબથી મળતું હોય.
હા, આપણા ઘરમાં આપણે 10 વ્યક્તિઓ હોય, 5 વ્યક્તિઓ હોય, 5 માંથી એક વ્યક્તિની એવી પ્રભાવ હોય, એવું નસીબ હોય કે એના પ્રભાવને કારણે, એના નસીબને કારણે આપણે સારું સારું જમી રહ્યા હોય, સારા બંગલામાં રહેતા હોઈએ. અને જ્યારે પ્રભુ આ પૃથ્વીનો વિનાશ કરે છે ને, ત્યારે કોઈ દિવસ એવું નથી વિચારતા, એ મોહ માયામાં નથી પડતા, ને શોક નથી કરતા કે મેં આ મારા ઉત્પન્ન કરેલા બધાને હું વિનાશ કરી રહ્યો છું, કારણ કે એમનું કાર્ય છે. એ જ પ્રમાણે આપણે પણ આજે આ ખોડિયું મારું છે, કાલે મારું ખોડિયું નથી રહેવાનું. આત્મા અમર છે, શરીર નથી અમર. અને આ શરીરને જે હારું હારું ખવડાવીએ છે ને, હારું હારું પહેરાવીએ અને આજે સાજ શણગાર કરીએ છે ને, એક દિવસ અડધો કલાકના. કાલે સવારે જો તમારું મોત થાય, મારું મોત થાય, અડધો કલાક પછી બધા જ સગાવાલા કહેવા માંડે, ગમે તેટલો વાલો હોય ને તોય કહેવા માંડે, ભાઈ હવે એને કાઢો, એને વળાવો. હા, કોઈ એવું નથી કરતું કે એને રાખી મૂકે ઘરમાં કે ના ભાઈ ભલે મરી ગયો પણ મને બહુ વાલો હતો, એને તો અહીંયા જ રાખવાનો છે. જે આપણા વાલા હોય ને એ જ આપણાને વિદાય કરવા આવે, અને જે આપણા વાલા હોય ને એ જ આવીને ત્યાં આગ લગાવીને આપણાને વાંસનો ઠોકો મારે. હા, એટલે આ જે સચ્ચાઈ કોઈ જાણી જાય છે ને, એના માટે મૃત્યુ સરળ બની જાય છે. અને એટલા માટે કહું છું, હું વારે વારે મને કહેવામાં આવતું મારા ગુરુજનો દ્વારા કે જીવી જાઓ આનંદમાં, અને મોતને સુધારી લો. જીવન ગમે તેવું જીવી જાઓ, પણ મોતને સુધારી લો. મોત એનું સુધરે કે જાણે કોઈ તકલીફ વગર. નહીં તો આજનું જીવન શું થઈ ગયું? હોટલ ટુ હોટલ વાયા હોસ્પિટલ. હોસ્પિટલ ટુ હોસ્પિટલ વાયા હોટલ. આજનું જીવન સાંભળજો, શું થઈ ગયું? હોસ્પિટલ ટુ હોસ્પિટલ ને વાયા હોટલ. હોસ્પિટલમાં જન્મવાનું, હોસ્પિટલમાં મરવાનું, અને બાકીની જિંદગી ફાફડા ગાંઠિયા, પછી શું તમે બધા મંચુરિયન, પિઝા, પાણીપુરી, ઢોસા, આ બધું તમારે ખાવાનું હોટલમાં. અને પછી એ બધાનો જે કચરો ભેગો થાય એટલે ટાટિયા ઘસડીને હોસ્પિટલમાં જવાનું, ત્યાં પેલા પેચાર ચીરે મારે. હા, મેગી, બરાબર. તો મહારાજ અહીંયા પ્રભુ સત્ય છે એવું જણાવવામાં આવ્યું છે. પ્રભુ પોતે યોગ નિંદ્રામાં સૂતા છે, એમની નાભીમાંથી કમળ નીકળ્યું છે, કમળની ઉપર બ્રહ્મદેવ બિરાજમાન છે, અને બ્રહ્મદેવે પ્રભુનું ધ્યાન ધર્યું છે. અહીંયા પ્રભુના નામનો મહિમા કહેવામાં આવ્યો છે. કહ્યું છે કે સત્યમ પરમ ધીમહિ, પ્રભુનો નામનો મહિમા. પ્રભુ સત્ય છે, પણ પ્રભુનું નામ પરમ સત્ય છે. હા, કોઈ મને માનતું હોય તો બહાર જઈને શું કહેશે? ગાયત્રી બેન. હા, એટલે મારા કરતા મારું નામ મોટું છે. એ રીતે જ મારી વાતને છોડજો, હું તમને જે સમજાવવા માંગુ છું એ પકડજો કે પ્રભુ તો સત્ય છે, પણ પ્રભુનું નામ પરમ સત્ય છે. એ વાત હું તમને તમારી પાસે લઈને આવી રહી છું. કે બન્યું છે એવું કે એક નાનકડો અમથો આશ્રમ છે ને, આશ્રમમાં સિદ્ધ સંત બેઠા છે. એમની પાસે એમના એક ચેલા છે, જે શિષ્ય છે, તે પણ એમની સેવામાં છે. એક દિવસ એવું બન્યું છે કે ઘણી આંધી તોફાન આવ્યું છે ને, એ દિવસે ગુરુજીને પોતાના ગુરુને મળવા માટે નદીને પેલે પાર જવાનું થયું છે. ગુરુજી પેલે પાર ગયા છે, આશ્રમ પોતાના શિષ્યને સોંપતા ગયા છે. આ આશ્રમનું નામ, આ ગુરુજીનું નામ પ્રદેશમાં એટલું બધું ચર્ચામાં છે કે તેમના આશીર્વાદ મળે ને તો મરેલો માણસ ઊભો થઈ જાય. હા, બન્યું છે એવું કે જે પેલા સિદ્ધ સંત છે તે પોતાના ગુરુને મળવા માટે નદીને પેલે પાર ગયા છે, અને અહીંયા શિષ્ય, પેલો એમનો શિષ્ય છે, તે ગાદી પર બેઠેલો છે. અને તેવા સમયે જ ગામમાં એક નાનકડું અમથું બાળક બીમાર પડ્યું છે, અને એ બીમાર ઘણા દિવસથી હોવાને કારણે તે દિવસે એ મરણ શૈયા પર પડ્યું છે. તેના મા બાપે પોતાના એકના એક પુત્રને બીમાર જોયો છે, અને એ બીમાર પુત્રને પોતે ઉચકીને આશ્રમમાં આવ્યા છે. ને કહ્યું છે, પ્રભુ ડોક્ટરોએ, વૈદ્યોએ બધાએ કહી દીધું છે, હકીમોએ, કે હવે આ મારું બાળક છે ને એ 2-4 મિનિટનું મહેમાન છે, બાળક મળી જશે. મારે એકનો એક પુત્ર છે, મારે મારી ગોદ સૂની થઈ જશે મહારાજ. એમ કરીને પેલી સ્ત્રી જે બાળકની માં હતી તે પગે પડી ગઈ છે, રડવા લાગી છે. એટલે આ પેલા જે સિદ્ધ સંત નદી પાર ગયા છે, એમનો જે શિષ્ય ત્યાં હતો, એને થોડી વાર વિચાર કર્યો છે, ધ્યાન કર્યું છે. પોતાના ગુરુનું ધ્યાન કરીને, પરમાત્માનું ધ્યાન કરીને એણે ગુરુજીનો એક મોટો ચોપડો હતો, તેમાંથી પેન લઈને કંઈક લખ્યું છે, અને એ લખીને 2 અક્ષર લખીને એની પરબીડી બનાવી દીધી છે, અને પેલા માતાજીને આપી છે, ને કહ્યું છે, તમે તમારા ઘરે જાઓ.
ઘરે જઈને થોડુંક પાણી લેજો અને એ પાણીમાં આ જે હું પરબીડિયું આપું છું તેને મસળી નાખજો અને એ સાઈ મસળાઈ જાય પછી આ પાણીને ભગવાનનું, તમારા ઈષ્ટદેવનું, તમારા ગુરુજીનું નામ લઈને એને પીવડાવી દેજો બાળકને અને વધેલું પાણી એના શરીર પર ચોપડી દેજો, એને આંચકા આપી દેજો અને પછી જે થાય તે પરમાત્માની દયા છે. હા, પેલા લોકો ઘરે ગયા છે, આ રીતે પાણી પીવડાવ્યું છે, પેલી મસળીને લખીને આપેલું હતું તે નામ સાથે તેમણે પાણી પીવડાવ્યું છે અને પાણી પીતાની સાથે જ પેલું બાળક ઊભું થઈને માના ગળે વળગી ગયું છે અને એ માં ખુશ થઈને પોતાના બાળકને ચૂમીઓ લઈને હૃદયથી વળગાડીને હર્ષિત થઈ છે અને દોડતી દોડતી પોતાના બાળક સાથે અહીંયા આવી છે, આશ્રમમાં આવી છે. ત્યારે પેલા ગુરુજી પોતે જે નદીને પેલે પાર ગયા હતા એ આજે પાછા આવ્યા છે અને એમની સાથે વાતચીત કરી રહ્યા છે, શિષ્યની સાથે બેઠા છે. એવામાં આવીને પેલી માં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહી છે અને પેલો પુત્ર હતો તે તેમના ચરણોમાં ધરીને કીધું કે પ્રભુજી દયા કરી, બહુ મોટી દયા કરી. આજે હું મારી ગોદ સૂની થઈ જતે, મારો દીકરો મરી જતે, પણ તમારા એક નાના અમથા પરબીડિયાને કારણે મારો દીકરો આજે રમતો ખેલતો થઈ ગયો છે 1 મિનિટમાં. તો પેલા સિદ્ધ સંતને ખબર ન પડી કે શું થયું છે. એણે પોતાના શિષ્યની સામે જોયું એટલે પેલા શિષ્યએ કીધું કે તમે તો ગુરુજી ગામ ગયા હતા, પણ આ પુત્ર જે નાનકડો બાળક છે તે મરણશૈયા પર હતો અને મેં એને એક ચબરખીમાં રામ લખીને આપ્યું હતું અને એ પીવડાવવાનું કીધું હતું. સાંભળજો વાત અને રામ નામનો મહિમા સાંભળજો. તો શિષ્યને પૂછ્યું કે તમે કેટલી વાર રામ લખ્યું હતું? પેલા શિષ્યએ કીધું કે ગુરુજી મેં 2 વાર રામ 2 વાર લખ્યું હતું. શું? રામ રામ. આવી રીતે 2 વાર લખી એ પરબીડિયું બનાવીને એને પાણીમાં ઓગાળીને પીવડાવવાનું કહ્યું હતું. એને એનાથી આ તમારું નામ દઈને પીવડાવવાનું કીધું હતું, પરમાત્માનું નામ દઈને. તો આ ચમત્કાર થયો છે. પેલા શિષ્યની સામે પેલા ગુરુજી જે બહાર ગયા હતા ને આવ્યા હતા, મેઇન સિદ્ધ સંત હતા, એટલા બધા ગુસ્સે થયા છે કે એમણે પોતાના શિષ્યને મારવા માટે લીધો હોય એટલો ગુસ્સો કર્યો છે. શિષ્ય સાથે પેલી માતા આવી છે, ગામના લોકો આવ્યા છે, તે બધા વિચાર કરી રહ્યા છે કે જ્યારે બાળક જીવતું થઈ ગયું છે, ચમત્કાર થયો છે અને આ શિષ્ય દ્વારા ચમત્કાર થયો છે, તો ગુરુજી એના પર ગુસ્સે કેમ છે પોતાના શિષ્ય પર? ત્યારે લોકોએ વિનંતી કરી છે કે પ્રભુ પરમાત્મા ગુરુદેવ મહારાજ શાંત થાઓ, અમને જણાવો કે તમારો ગુસ્સો કેમ છે. ગુરુજીએ કીધું કે જ્યારે એકવાર રામ નામ લખવાથી ભવનો રોગ ટળી જતો હોય તો 2 વાર રામનું નામ ખોટા લેવાની જરૂર શું છે? આ તો રામનું નામ વેડફાઈ ગયું. જો એકવાર રામનું નામ લેવાથી ભયનો રોગ ટળી જતો હોય, હા, જો વાલ્યો લૂંટારો રામ 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 કરતો કરતો જો પોતે સંત સિદ્ધ થઈ ગયો તો પછી એમાં શંકાને સ્થાન ક્યાં છે? તો બોલો ગોવિંદ, બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. પ્રભુએ જે આ નિંદ્રામાં, યોગ નિંદ્રામાં પોતે સ્વરૂપ લીધું છે અને એ જ રૂપથી પોતે દેવો, મનુષ્યો, ઋષિઓ, પશુ પક્ષીઓ બનાવ્યા છે અને નામનો મહિમા અહીંયા બહુ જ સુંદર રીતે જણાવ્યું છે. ત્યાર પછી અહીંયા ભાગવતમાં અવતારોનું વર્ણન કર્યું છે. અવતારોમાં પહેલો અવતાર છે સનત કુમાર, સનક, સુનંદન, સનાતન અને સનત કુમાર. આ 4 ભાઈ સનત કુમારો છે અને અખંડ બ્રહ્મચર્ય પાડીને બ્રાહ્મણોમાં એ સર્વશ્રેષ્ઠ એવા સનત કુમાર છે કે જેઓ પોતે ઘણા ઉંમરવાળા પૂર્વજોના પૂર્વજ હોવા છતાં પણ લાગે છે કે જાણે 5 વર્ષના બાળકો હોય એવા જ દેખાઈ રહ્યા છે. અખંડ બ્રહ્મચાર્ય પાલન કર્યું છે. પછી પ્રભુએ વરાહ રૂપ ધારણ કર્યું છે. પોતે પોતાના દાંત ઉપર વરાહ રૂપ, પોતે બ્રહ્માજીના નાકમાંથી એક છીંકમાંથી જે વરાહ બાર જન્મ લે છે એ અસંખ્ય એકદમ મોટું, અતિ મોટું પોતે રૂપ ધારણ કરે છે અને જે પૃથ્વી રસાતળ ગઈ હોય છે સમુદ્રમાં તેને પોતાના દાંત ઉપર લઈ આવે છે અને પોતે હરણ્ય કશ્યપ એનો ભાઈ હિરણાક્ષ એનો વધ કરે છે પ્રભુ અહીંયા વરાહ રૂપે. બોલીએ વરાહ ભગવાન કી જય. પછી પ્રભુએ નારદજીનું રૂપ લીધું છે. નારદજીની કથા આગળ આવશે કે હું તમને જણાવીશ. નારદજીનો પૂર્વજન્મ પણ છે. મને સમય ઓછો પડે છે કે હું સમય જો તમને મેઇન કથા સમજાવું ભાગવત તો કદાચ ઉપરથી નીકળી જાય, એટલે મારે નાની નાની વાતો લેવી પડે છે, ભજન લેવા પડે છે ને એના દ્વારા તમારી પાસે આવવું પડે છે. મને સમયની તકલીફ પડે છે, પણ છતાં પ્રભુ આપણા પર જેટલી કૃપા કરી રહ્યા છે તે અતિશય ને અઢળક છે.
જે સદગુરુ દ્વારા આપણાને જ્ઞાન મળી રહ્યું છે તે બહુ જ સુંદર છે. તો નારદ મુનિને પ્રભુનું મુખ કહેવામાં આવ્યું છે. હા, પ્રભુનું હૃદય કહેવામાં આવ્યા છે નારદ મુનિને. અને ઘણા એવું કહે કે નારદ મુનિ એટલે અહીંની વાત અહીંયા કરે. તમે જોજો કે નારદ મુનિનું નામ ક્યાં લેવાય કે ક્યાંક સમાજમાં કોઈ ખોટી વાતો કરતો હોય ને ચાપલુસી કરતો હોય ને એટલે એને કહી દેજો આવ્યા નારદ મુનિ. હા, પણ તમને એક ગુપ્ત વાત હું જણાવું છું. મારા ગુરુજી એટલે તમારા ગુરુજી, જેમ કહેવાય ને કે દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા. હા, તમને જ્યાંથી સારું વસ્તુ મળી જાય એ વસ્તુ, એ ચીજ, એ વ્યવહાર માટે, એ જ્ઞાન માટે તમે તેને ગુરુ કરી શકો. માનો કે મારી દીકરી માનસીને સારા સંસ્કાર છે કે ઉઠીને પહેલી મને પગે લાગે છે, પછી ભગવાનને પગે લાગે, તો એના માટે હું એની ગુરુ કે મને એ શીખવાડી રહી છે કે મારા માતા પિતા નથી તો માતા પિતાના ફોટાને પહેલા ઉઠીને મને પગે લાગવાનો. હા, પછી ભગવાનને, પછી મારા રંગવદૂત મહારાજ ગુરુ મારા નારેશ્વર. હા, કે જ્યાં પૈસા ચોખા કશું નથી લેવાતું અને પ્રભુએ એટલી દયાઓ કરી છે કે જેના ચમત્કાર કહેવા જઈએ ને તો એમનો તો એક અલગ જ ગ્રંથ ચમત્કારનો બની જાય. હા, બોલીએ સદગુરુદેવ ભગવાન કી જય. જેણે જેણે ગુરુ કર્યા હોય તેમના ચરણોમાં વંદન કરું છું, કારણ કે જેણે ગુરુ નથી કર્યા ને એને ખબર નથી પડતી કે કેવી રીતે જીવન જીવવું, કોઈની સાથે કેવો વ્યવહાર કરવો. જેણે ગુરુ કર્યા છે એને પછી કઈ કહેવાની વાત રહેતી નથી. ગુરુજીની કૃપા જ બહુ કાફી છે. તો નારદ મુનિ મારા માટે ગુરુ છે એટલા માટે કે મને ખબર પડી છે, મેં ભાગવત, દેવી ભાગવત અને મહર્ષિ પુરાણ જ્યારે વાંચ્યું હતું, મેં એનો પાઠ કર્યો હતો ત્યારે મને એટલી ખબર પડી હતી કે નારદ મુનિ જેને મળી જાય, નારદ મુનિની જેને સમજણ પડી જાય, હૃદયમાં ઉતરી જાય, નારદ મુનિને જે ગુરુ બનાવી દે એને પછી ભગવાન મળે 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 જ. એમાં કોઈ શંકાને સ્થાન હોતું નથી. ધ્રુવજીને નારદજી મળ્યા, પ્રભુનો સાક્ષાત્કાર થયો. પ્રહલાદજીને નારદજી મળ્યા, પ્રહલાદજીને તો એમની માતા કયાધુના પેટમાં પ્રહલાદજી હતા, સગર્ભા હતા માતાજી કયાધુ, ત્યારે સીતારામ, ત્યારે પ્રહલાદજીને ગર્ભમાં નારદ મુનિના આશ્રમમાં જ એમને નારદજીનો સંપર્ક થયો હતો, સત્સંગ થયો હતો. એટલે પ્રહલાદજી તો એવી મૂર્તિ કે જેણે પ્રભુને કહ્યું કે મારે કશું જોઈતું જ નથી, તારી કૃપા છે, તારું નામ સ્મરણ છે, બાકી મને કઈ જોઈએ નહીં. તો એવા નારદ મુનિ દેવતાને હું ચરણોમાં વંદન કરું છું. પછી અહીંયા મૂર્તિ દેવીના ગર્ભથી નર અને નારાયણ, જેનો એક અવતાર આપણે કરી શકાય, અર્જુન અને કૃષ્ણ ભગવાન, નર અને નારાયણ, તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. કઠણ તપસ્યા કરી છે નર અને નારાયણ. અને નર અને નારાયણની જો વિગતવાર તમને કોઈ વાત સાંભળવી હોય તો તમે દેવી ભાગવતમાં સાંભળી શકો. દેવી ભાગવતમાં બહુ જ વિસ્તારપૂર્વક નર અને નારાયણનું સંપૂર્ણ દર્શન કરાવવામાં આવ્યું છે માતાજીનું. તે પછી દત્તાત્રેય, અત્રિ અને અનસુયા ભગવાન જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને એમની દેવીઓ અભિમાનમાં આવે છે, ગર્વમાં આવે છે કે અમારા જેવી કોઈ સતી નથી, અને ત્યારે ત્રણેય દેવોને માં અનસુયાએ પોતાના બાળક જેવા રૂપ આપ્યા છે અને પોતે નિવસ્ત્ર થઈને તેમને ભોજન જમાડ્યા છે પોતાના બાળકોને. અને દેવીઓએ પછી આવીને માફી માંગીને પોતાના પતિને છોડાવ્યા છે. તે અત્રિ અનસુયા દ્વારા પ્રગટ એવા દત્તાત્રેય ભગવાનના ચરણોમાં વંદન કરીએ છીએ. અહીંયા યજ્ઞ ભગવાન કે જે રુચિ ઋષિ પ્રજાપતિ અને આકૃતિ દેવી દ્વારા યજ્ઞ ભગવાન છે, અને એમનો દીકરો છે યમ. ઋષભદેવ અહીંયા 8મો અવતાર છે. ત્યાર પછી 9મો અવતાર છે પૃથુ, કે જેમણે ઋષિઓની પ્રાર્થનાથી પૃથ્વીમાંથી ઔષધિઓનું દોહન કરીને પૃથ્વીમાંથી ઔષધિઓ કાઢી હતી. એવા પૃથુદેવ ભગવાનનો અવતાર માનવામાં આવ્યા છે 9મા. 10મો અવતાર છે મત્સ્ય અવતાર, કે જ્યારે પૃથ્વી રસાતાર થઈ ગઈ હતી ત્યારે પૃથ્વીએ પોતે પૃથ્વીજીને કહ્યું હતું કે તમે જ્યારે હું મત્સ્ય રૂપે આવું ત્યારે પૃથ્વી રૂપી નૌકામાં બેસી જજો, અને સાથે તમારી સાથે બ્રાહ્મણો, સંતો, સિદ્ધો અને જે પણ ઔષધિઓ હોય અને ગ્રંથો હોય તેને લઈ લેજો. એક આવતા યુગમાં આ બધું પાછું આપણે પાછું સ્થાપિત કરી શકાય. અને એ રીતે મત્સ્ય અવતારથી
પૃથ્વીરૂપી નૌકામાં બેસાડીને મત્સ્ય અવતાર પ્રભુએ લીધો તો ને ઉદ્ધાર કર્યો તો બધાનો. 11મો કચ્છપ અવતાર કુર્મા અવતાર છે કે જેના ઉપર અમૃત કળશ લઈને પછી ધન્વંતરી આવ્યા છે. પણ કચ્છપ અવતારમાં એવું બન્યું છે કે દેવોને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું છે અને આ મંથન કરવા માટે મંદરાચળને પર્વત બનાવીને અને વાસુકીને તક્ષક નાગને દોરડા બનાવીને એનું વલોણું કરવામાં આવ્યું છે અને એમની પીઠ ઉપર વલોણું કરવામાં આવ્યું છે. કાછપ અવતાર પણ તો એવા ભગવાનને નમન કરીએ છીએ. ધન્વંતરી અવતાર કે જ્યારે સમુદ્રનું દેવો અને દાનવો દ્વારા મંથન થયું છે ત્યારે પ્રભુ પોતે કળશ લઈને અમૃતનો બહાર આવ્યા છે. એ ધન્વંતરી દેવને નમસ્કાર કરીએ કે પ્રભુ અમે અમારો સમાજ અમારી સોસાયટીમાં ક્યારેય પણ કોઈ જાતની રોગચાળો ફાટી નીકળે નહીં એવી તમારી દયા અમારા પર વરસાવતા રહેજો. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. પછી પ્રભુએ અમૃત કળશ લઈને નીકળેલા એટલે મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. મોહિની સ્વરૂપ ધારણ કરીને પ્રભુએ દાનવો જે કળશ અમૃતનો લઈને જઈ રહ્યા હતા તેમને પોતે આકર્ષિત કર્યા છે અને આકર્ષિત થયેલા દાનવોએ પેલી મોહિનીના હાથમાં અમૃતનો કળશ આપ્યો છે. અને એટલે પેલા મોહિની સ્વરૂપે ભગવાને વિચાર કરીને કીધું છે કે બધા લાઈનમાં બેસી જાઓ. એક તરફ દેવો અને એક તરફ દાનવો બેસી જાઓ. બધા લાઈનમાં બેઠા છે અને પછી પેલા દાનવોને મોહિની ભગવાને કહ્યું છે કે જે ઉપરનું પાતળું અમૃત છે હું દેવોને પીવડાવી દઉં અને નીચેનો ગાઢો રસ છે ને અમૃતનો એ હું તમને પીવડાવીશ. આમ કરતા તે દેવોને અમૃત પાયું છે. અને ત્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે એક રાહુ દેવતા બિરાજમાન થઈ ગયા છે જે દાનવ છે અને એ જ્યારે પોતે પી રહ્યા છે પ્રભુ મોહિની અવતારે એમને અમૃત પીવડાવી રહ્યા છે ત્યારે જે થોડું અમૃત પોતાના અંદર ઉતર્યું અને ત્યાં સૂર્ય અને ચંદ્રદેવને ખબર પડી કે આ તો રાહુ છે, દાનવ છે. એમણે મોહિનીને ઈશારો કર્યો છે, પ્રભુને ઈશારો કર્યો છે અને પ્રભુએ પોતાના સુદર્શન ચક્રવર્તી એના માથાને છેડી નાખ્યું છે. આ બાજુ ધડ આ બાજુ માથું પડ્યું છે રાહુનું. અને તે દિવસથી રાહુ અને કેતુ એ બે અલગ પડ્યા છે. અને પ્રભુએ મોહિનીને રૂપ ધારણ કરીને દેવોને અમૃત પાયું છે. 14મો અવતાર છે નૃસિંહ અવતાર. નરસિંહ અવતાર લઈને પ્રભુએ પ્રહલાદજીને ઉગાર્યા છે અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો છે. એની આગળ આપણે વાત આવશે ભાગવતમાં વિસ્તારપૂર્વક. વામન અવતાર છે 15મો, જ્યાં બલિરાજાના ઘરે શુક્રાચાર્યનો ના કહેવા છતાં બલિરાજાએ 3 ડગલા ભૂમિ પ્રભુને આપી અને પછી વામન દેવીએ 3 ડગલામાં આકાશ, પાતાળ અને સ્વર્ગ લઈ લીધું છે. એ કથા આગળ આવશે આપણે. 16મો અવતાર પરશુરામનો છે જે જમદગ્નિ અને રેણુકા માના પુત્ર છે અને જેમણે સહસ્ત્રાર્જુનને પણ છેદન કર્યું છે. અને 21 વખત એમણે નક્ષત્રી આ ધરતી કરી એવા પરશુરામ ભગવાનના ચરણોમાં વંદન કરીએ. બોલીએ શ્રી પરશુરામ ભગવાન કી જય. જ્યાં બ્રાહ્મણ ત્યાં પરશુરામ. તો સહસ્ત્રાર્જુનની વાત આવી તો મારા જીવનમાં એક અનુભવેલી વાત છે, હું તમને બતાવી રહી છું. ભાગવત છે, કહેવાય છે કે વ્યાસપીઠ ઉપરથી બોલેલી વાતો હંમેશા સત્ય થતી હોય છે. મેં બહુ વાર જોયું છે, મેં મારા જીવનમાં ઉતારેલું છે એટલે હું તમને આ કહી રહી છું. તમારા ઘરે કોઈ તમારી સોનાની કોઈ કિંમતી વસ્તુ કાં તમારા પૈસા રૂપિયા કંઈ પણ ખોવાઈ જાય, શાંતિથી સાંભળજો અને ઉતારજો, યાદ રાખજો. બહુ સિદ્ધ પ્રયોગ છે. તમારા ઘરે કોઈ પણ કિંમતી સોનાની વસ્તુ કે પૈસા ખોવાઈ જાય તો તરત જ તમે સહસ્ત્રાર્જુન ભગવાનને યાદ કરીને પાણિયારા પર તેલનો દીવો તમે પ્રગટાવી દેવાનો. તેલનો દીવો સહસ્ત્રાર્જુન ભગવાનનું નામ લઈને પ્રગટાવવાનો અને પ્રગટાવીને પાણિયારે મૂકીને કહેવાનું, હે સહસ્ત્રાર્જુન ભગવાન, મારી આ વસ્તુ ખોવાઈ છે, તમારા ભરોસે છું ભગવાન, તમે મને પાછી પ્રાપ્ત કરાવી આપજો.
તમારું ખોવાયેલી વસ્તુ, ધન, ઘરેણું કે ચીજ જે પણ હશે થોડાક જ સમયમાં વિશ્વાસ રાખશો તો તરત પ્રાપ્ત થશે. મેં અસંખ્ય વાર આ પ્રયોગ કર્યો છે, એટલે હું તમને આ પ્રયોગ અનુભવ સિદ્ધે તમને પ્રભુની સાક્ષીએ બતાવી રહી છું. બોલીએ ભાગવત ભગવાન કી જય. અહીંયા 17મો અવતાર એટલે વેદમ વ્યાસનો અવતાર છે, જે પરાશર અને સત્યવતીના મેં આગળ વાત કરી હતી. પહેલા દિવસે ગર્ભેથી ઉત્પન્ન થયા છે, તેમણે વેદોનો વિસ્તાર કર્યો છે. પછી 18મો અવતાર છે રામજીનો, કે જેમણે દશરથ અને કૌશલ્યા દ્વારા પોતે પૃથ્વી પર અવતાર લીધો અને રાવણને વધ કરીને એનો ઉદ્ધાર કર્યો છે. 19મો અવતાર બલરામનો છે, જે બળભદ્ર કહેવાયા છે, ખૂબ જ બળવાન છે, એટલે નામ એનું બળભદ્ર બળરામ રાખ્યું છે, જે કૃષ્ણ ભગવાનના મોટા દાઉજી છે. 10મો અવતાર આપણા શ્રી કૃષ્ણ ભગવાન, કે જેમના દ્વારા આપણને ભાગવત મળી છે. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. 21મો અવતાર બુદ્ધનો છે, જે મગધમાં બિહારમાં છે થયેલો. અને 22મો અવતાર કલ્કી અવતાર થશે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે. આ બધા જ અવતારોને પહેલાથી જ ભાગવતમાં, જ્યારે પૃથ્વી નહોતી ત્યારે પણ ભાગવતમાં આ વર્ણન હતા જ કે કયા અવતારમાં પ્રભુ શું કરશે. અને ખાસ આપણે યાદ રાખવાનું છે કે મહારાજ ક્યાંય પણ ભગવાન તમને દીકરા આપવા, તમને પૈસા આપવા માટે, તમને મહેલો આપવા માટે, તમારા રોગ દૂર કરવા માટે અવતાર ધારણ કરતા નથી. હા, પ્રભુનું કામ બીજું છે, તમે એમને આમાં ઇન્વોલ્વ ન કરો. હા, તમારે તો એટલું જ કરવાનું છે, તમારે ખાલી નામ સ્મરણ કરવાનું છે. નામ સ્મરણ જેટલી સરળ વસ્તુ જો તમે ન કરી શકો તો પછી પ્રભુ તમારા માટે શું કરી શકે? ઘણા એવા હોય કે જેને ટાઈમ જ ન મળતો હોય. હા, સોસાયટી વચ્ચે મંદિર હોય પણ એને મંદિરે જવાનો ટાઈમ ન મળતો હોય. બહુ તો બેસતા વર્ષે મંદિર જતા હોય. કેમ? મને તો ટાઈમ જ નથી ને, આ છોકરા છૈયા ને આ ને તે ઘરનું કામ ને, મને ક્યાં ટાઈમ છે? એટલે તને ટાઈમ નથી તો ઉપરવાળાને ટાઈમ તારા માટે છે. હે, એને આટલા બધા નથી. અને આપણે તો ભારતમાં જ કેટલા છે? 133 કરોડ ને, ભારતમાં જ આટલા છે, તો બીજે બધે કેટલે જતો હશે ભગવાન મારો? તો તારા માટે શું કરવા કામ કરે? અને એમ પાછળ કહેતા હોય હું તો આમ કરું, હું તો એમ કરું, મારા ઘરમાં તો હું આમ ને હું તો તેમ. હા ભાઈ, તારા ઘરમાં તું, પણ તું વિચાર કર, આટલું મોટું ભારત, એમાં આપણું ગુજરાત, આટલું મોટું ગુજરાત, એમાં આપણો સુરત જિલ્લો, આટલો સુરત જિલ્લો, એમાં આપણો પલસાણા તાલુકો, પલસાણા તાલુકો, એમાં તારું ચલથાણ ગામ, ચલથાણ ગામમાં આટલા બધા સોસાયટીઓ, એ સોસાયટીમાં તારી આદર્શ બંગલો, આદર્શ બંગલોમાં આટલા બધા ઘર, એ ઘરમાંનું 55 નંબર તારું ઘર, અને એ ઘરમાં આટલા બધા વ્યક્તિઓ, એમાંની એક તું. શું તારું નકશામાં એક ટપકું આવે ખરું તારા ભાગે? હે? એટલે નાસ્તિકને પૂછો ને તો હા કે, વિચિત્ર હોય ને તે તમને હા કે, અણઘડ હોય ને એ તમને કે હા. તો એને એની રીતમાં મસ્તીમાં રહેવા દેવા. બાકી તમને ખબર છે અને મને ખબર છે કે આપણી શું હેસિયત છે. હા, પ્રભુની નજરમાં આવવા માટે હંમેશા સત્સંગ કરવો, ભજન કરવું, જેવું પણ આવડે કાલું ઘેલું તમે ભજન કરો, નામ સ્મરણ કરો. અને આગળ કલ્કી અવતાર થશે એવું જણાવ્યું છે. અહીંયા 23મો અવતાર આપણે હંસનો અવતાર ગણ્યો છે અને 24નો હયગ્રીવનો અવતાર ગણ્યો છે, જે આગળ આપણે વધારે વિસ્તૃત પ્રમાણમાં ભાગવતમાં લઈશું. તો અહીં સુંદર એક ભજન લેવાની ઈચ્છા થઈ આવી છે. અને નથી લેવું, સરળ વાલે બતાવી દેશું. ના હે? ના થાય. થોડું તો મારે કાલે જે કથા રહી ગઈ હતી, પછી આજે પણ કથા રહી જાય, 2 દિવસમાં પતાવી જ પડે મારે. તો મહારાજ અહીંયા ભજન ને નામ સ્મરણ ની આ લોકો વાત કરે છે, પણ બીજી બાજુ એમ કે છે કે ચાલશે તો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદના, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ
હનુમાનજી મહારાજ. તો મહારાજ બન્યું છે એવું કે આગળ કથામાં અસ્વસ્થામાની કથા આવી રહી છે ને એમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું છે ત્યારે સુંદર રીતે પ્રભુએ સમજાવ્યું છે કે જો આપણાથી યુદ્ધ ન થાય તો સારું એવું સમજાવવા માટે કૌરવો પાસે ગયા છે, પણ કૌરવોની વાતને પ્રભુની વાતને કૌરવો સમજ્યા નથી અને ઉપરથી પ્રભુનું અપમાન થયું છે ત્યાં. અને અંતે જ્યારે યુદ્ધ થયું છે તો યુદ્ધના પરિણામ સ્વરૂપ કૌરવોનો નાશ થયો છે. દુર્યોધનને જાંગમાં ભીમની ગદા દ્વારા આઘાત થયો છે અને એ મરણ શૈયા પર પડ્યો છે. એનો છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે. એવા સમયે જો કોઈ એવા હોય લોકો કે જે તક ઝડપી લેવામાં માનતા હોય, તમારી સામે સમાજમાં એવા ઘણા લોકો હોય છે કે જે સમય આવે ત્યારે એમ તમારી માટે કોઈ લાગણી ન હોય, પણ એમ તમારી તક ઝડપી લેવા માટે ઘણા તમારી ડોક્યા કાઢીને ઊભા હોય, રાહ જોઈને. કહેવાય ને કે બગ ભગત. બગલાને તમે જુઓ ને તો એક પગ લઈને આમ આંખ બંધ કરીને ઊભો હોય, તમને એમ જ લાગે કે રામ 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 કૃષ્ણ 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 ગોવિંદ 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 એમ બોલતો હશે, પ્રભુનું નામ કરતો હશે. પણ ના ભાઈ, એ આંખ બંધ કરીને ઝીણી આંખે માછલી શોધી રહ્યો છે કે ક્યાં માછલી દેખાય, હપ દઈને પકડી લો. હા, એટલે બગ ભગત કહેવામાં આવ્યા છે એવા લોકોને. એવો અસ્વસ્થતામાં છે, એને એક અસંતોષ છે કે મને કૌરવોની સેનાનો સેનાપતિ બનાવવામાં નથી આવ્યો, અને એ અસંતોષને પૂરો કરવા માટે બધી જ સેનાઓનો નાશ થયો છે, બધું જ યુદ્ધ પતી ગયું છે. ત્યારે દુર્યોધન જ્યાં મરણ શૈયા પર પડ્યો છે અને ત્યાં આવ્યો છે અને કીધું છે કે જો મને તમે સેનાપતિ બનાવ્યો હોત ને તો આ પરિણામ ન આવતે મહારાજ. હા મિત્ર, એટલે દુર્યોધન કહે છે પણ હવે તો કશું બાકી નથી રહ્યું. તો કે હજુ પણ ઘણું બધું બાકી રહ્યું છે, હજુ પણ બાજી પલટી શકે એવું છે, તો તમે મને સેનાપતિ બનાવી શકો તો મહારાજ ના સેના વગર સેનાનો સેનાપતિ. હા, અને એવા તક ઝડપી અને અસ્વસ્થતામાં સેનાપતિની પોતાની જગ્યા લઈ રહ્યો છે અને પોતે ગયો છે પાંડવોની શિબિરમાં. આ બાજુ ભગવાનને પહેલાથી જ ખબર છે, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનને, કે આજે આ કૃત્ય થવાનું છે. પોતે અંતર્યામી છે, એટલે ભગવાને શું કર્યું છે કે ચાલો હું તમને હંસ બતાવવા લઈ જાઉં. એમ કરીને પોતે એક કહેવાય છે કે પ્રભુ જ્યારે સવારે ઉઠતા ને ત્યારે પહેલા ગૌ માતાના દર્શન કરતા, પછી તે અક્ષત એટલે ચોખા, આખા ચોખાના દર્શન કરતા, તુલસી માના દર્શન કરતા, પોતાના માતા પિતાના દર્શન કરતા. એમ કહેવાય કે સવારે ઉઠીને તમે જે સારી વસ્તુઓના દર્શન કરો ને તો તમારું જીવન, તમારું દિવસ, તમારી સવાર, તમારો દિવસ સારો જાય, તમારું જીવન ધન્ય થાય. પણ આ તો અકર્મીનો પડ્યો કાણો, એટલે પડિયામાં જેટલું દો, કાણા પડિયામાંથી નીચે ઉતરી જાય, નીચે પડી જાય. એવું થયું છે કે પ્રભુએ કીધું કે આપણે યુદ્ધ જીતી ગયા છે, હવે આપણે શુભ મંગલ એવા દર્શન કરીએ. ચાલો હંસના દર્શન તમને કરાવડાવું. અને એ દર્શન કરાવવા માટે પ્રભુ 5 પાંડવો અને સાથે દ્રૌપદી પણ કહે છે કે ચાલો હું પણ તમારી સાથે આવું. એ લોકોને હંસના દર્શન કરવા લઈ ગયા છે એવી વાયકા છે. અને એ પછી આ બાજુ અસ્વસ્થતામાં અડધી રાત્રે આ છાવણીમાં આવ્યો છે કે જ્યાં પાંડવોની છાવણી છે, ત્યાં પાંડવોના 5 પુત્રો તરુણ અવસ્થાના છે, યુવાન છે, જે સૂતા છે. અને ભર નિંદ્રામાં છે. અસ્વસ્થતામાં આવીને એ 5 ના માથા કાપી લીધા છે અને પછી વાળથી પકડીને દોડતો હરખાતો અંધારામાં જઈને દુર્યોધનની પાસે આવ્યો છે અને કહ્યું છે, હે મિત્ર, જો હું તારા માટે પાંડવોના મસ્તક છેદીને લાવ્યો છું. આ સાંભળીને દુર્યોધનને આશ્ચર્ય થાય છે. જે પાંડવોનો એક પણ પાંડવ, 5 માંથી એક પાંડવ દ્રોણ જેવા ગુરુથી, ભીષ્મ પિતામહ જેવા પિતામહથી, કર્ણ જેવા યોદ્ધાથી મર્યો નહીં. એક ખરોચ ન આવી જેના શરીર પર એ 5 પાંડવનો માથા એના ધડ મસ્તકથી અલગ કરીને અહીંયા લઈ આવ્યો છે.
એટલે મહારાજ દુર્યોધનને એક શ્રાપ હતો કે જે દી તને હરખ અને શોક એમ પણ જોજો તમે આપણા જીવનમાં ક્યાંય પણ તમને એક જ સમયે બહુ જ આનંદના સમાચાર મળે ને બીજે સમયે જો તમને દુઃખના સમાચાર સાથે મળે ને એ બે લાગણી દુઃખ અને હરખ બે ભેગી થાય ને ત્યારે જેમ દૂધ અને દહીં ભેગી થાય ને એમ ફાટે એમ તમને તરત એટેક આવે, હૃદયનો હુમલો થઈ જાય. અતિશયોક્તિ અને અતિની ક્યારેય ગતિ નહીં હોય. કોઈ પણ વસ્તુમાં અતિ એ ખરાબ, એ પછી લોભ હોય, મોહ હોય કે ગમે તે હોય. બહુ પ્રેમ રાખો ને તો પ્રેમમાં પણ અતિ નહીં સારું. હા, બહુ મોહ રાખો, મારો દીકરો, મારો દીકરી, મારા ઘર, મારું બધું, એમાં પણ બહુ અતિ નહીં સારું. બધાને હોય. આપણે મનુષ્ય છે, આપણામાં અવગુણ હોય, મારામાં છે, તમારામાં હોય, મારામાં 5 હોય, તમારામાં અડધું હોય, 1 હોય. હા, પણ એ અવગુણને કાઢતા આપણાને સમજતા આવડવું જોઈએ. સમયે એકદમ કોઈ મોટા સંત નથી કે આપણે એકદમ જ નિર્ગુણ બની જઈએ, સંત બની જઈએ, બધું છોડી દઈએ. પણ ના, આપણે ધીરે ધીરે આપણા ગુરુજીએ બતાવ્યા પ્રમાણે આપણે ભજન ગાયા છે, ભજનના પ્રમાણે આપણા મા બાપે સંસ્કાર આપ્યા છે, એ રીતે ધીરે આપણામાંથી અવગુણોને દૂર કરવાની કોશિશ તો કરી શકીએ ને મહારાજ. હા, એટલે બન્યું છે એવું કે દુર્યોધનને અહીંયા એક બાજુ દુઃખ હતું કે મારા બધા જ ભાઈઓ મરણને શરણ ગયા છે, મારા કુળનો અહીંયા નાશ થયો છે, અને બીજી બાજુ એકદમ હરખ કે પાંડવોના માથા કાપીને મસ્તક લઈને આ અસ્વસ્થતામાં આવ્યો છે. અને આ દ્રોણ અને કુપીનો પુત્ર આવીને ઊભો રહ્યો છે. એ જોઈને એક બાજુ હરખ, એક બાજુ શોક. એને તો જલ્દીથી હરખમાં ધ્રુજતા હાથે પેલા 5 પાંડવોના માથા નજીક મંગાવ્યા છે અને લાવ હું જોઈ જોઉં, અડી જોઉં કયા અર્જુનનું, ક્યાં ભીમનું, હા, ક્યાં સહદેવનું, ક્યાં નકુલનું, ક્યાં યુધિષ્ઠિરનું માથું છે, મને બતાવો. એને એ હાથમાં મસ્તક લીધું છે અને ગુસ્સામાં આવીને એને દબાવ્યું છે. દબાવતાની સાથે માથા બધા ચૂર થઈ ગયા છે. જે માથા અસ્વસ્થતામાં લાવ્યો છે એ પાંડવોના નથી એવું દુર્યોધનને જ્ઞાન થયું છે. પાંડવોના માથા આટલા તો કોમળ નથી કે મારા દબાવવાથી ચૂર થઈ જાય. પાંડવોના મસ્તક તો એવા કઠણ છે, એવા અભેદ છે કે જેને અડવાથી પણ આપણાને ઘા પડી જાય. હા, અને એના કારણે તરત જ યુધિષ્ઠિરને દુર્યોધનને આ હરખની સાથે દુઃખ થયું છે. અરરરરર, જોઈ લો, બ્રાહ્મણનો પુત્ર હોવા છતાં અસ્વસ્થતામાં એ કુકર્મ કર્યું છે. પોતાનું નામ કરવા માટે, મિત્રને આનંદિત કરવા માટે, મિત્ર આગળ પોતાનો પાવર, પ્રભાવ બતાવવા માટે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છતાં આ કામ કર્યું છે. અને જેવો દુર્યોધન છે કે મહાપાપીનો પાપી છે, જેણે દ્રૌપદીના ચીર પકડ્યા છે, જેણે કોઈ કુકર્મ કરવામાં બાકી નથી રાખ્યું, તે દુર્યોધનને આજે અફસોસ થાય છે, દુઃખ થાય છે કે અરરર, મેં મારા કુળના નાના બાળકોને મરાવી નાખ્યા. જે મારી પાછળ કદાચ પોતાના કાકાનો એટલે કે દુર્યોધનનો પિંડદાન કરતે, એ નાના બાળકો, નિર્દોષ બાળકોને મેં મરાવી નાખ્યા. અને એ દુઃખ થતાની સાથે જ દુર્યોધન પોતાનો આત્મા શરીર છોડીને જતો રહ્યો છે દુર્યોધનનો, અને આ અસ્વસ્થતામાં ગભરાયો છે. બીજી બાજુ એવું થયું છે કે બધા જે પાંડવો ગયા હતા દ્રૌપદી સાથે, ભગવાન સાથે હંસ જોવા, તે પોતાની છાવણીમાં આવ્યા છે. છાવણીની બહાર જાણે મોટી નહેર હોય તે રીતે લોહી વહી રહ્યું છે. જોઈને દ્રૌપદી કાપી ઉઠી છે અને તેનું હૃદય ફફડી ઉઠ્યું છે. દોડતી ગઈ છે છાવણીમાં અને પોતાના બાળકોને ધડ જોઈને રડી પડી છે. માં છે, એનું હૃદય ફાટ્યું છે અને કલ્પાંત કર્યો છે. રડીને હાય કરીને એને બૂમો પાડી છે, ગોવિંદ, મારા બાળકો, પ્રભુ, મારા બાળકો આજે 5 બાળકો, આજે હું બાળક વગરની તારા રહેતા. આ કુકર્મ કોણે કર્યું છે? મારા બાળકોને કોણે હર્યા છે? અને આ હૈયા ફાટ રુદન જોઈને અર્જુનને ગુસ્સો આવ્યો છે. ભીષ્મે પોતાની ગદા ઊંચી કરી છે અને પ્રભુને કહ્યું છે, અર્જુને કે હે કૃષ્ણ, ચાલો, જેણે આવું અઘોર કૃત્ય કર્યું છે
તેવા વ્યક્તિને આપણે શોધવો છે. ભગવાને ધ્યાન લીધું છે, ખબર પડી છે, અસ્વસ્થામાં આ કામ કર્યું છે. એમણે જણાવ્યું છે અસ્વસ્થાને મારવા માટે પ્રભુ ફરીથી સારથી બન્યા છે અને કૃષ્ણની પાછળ અર્જુન એમની સાથે નીકળ્યા છે. પ્રભુએ અસ્વસ્થામાની તરફ એ દિશામાં પોતાનો રથ દોડાવ્યો છે અને જ્યાં અસ્વસ્થામાએ પ્રભુને આવેલા જોયા છે, પાછળ અર્જુનને જોયો છે એટલે ગભરાટનો માર્યો. એણે પોતે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. બ્રહ્માસ્ત્ર એવું અસ્ત્ર છે કે જ્યાં બધા જ પોતાનો દેવ દેવતાઓ અને માનવો પોતાનું નમન કરે, પોતાનું મસ્તક નમાવે છે, એનું માન રાખે છે. કહેવાય છે ને, જો ન બ્રહ્મ સરમાની મહિમા મીટહી અપાર. હા, સુંદરકાંડમાં આ કહેવામાં આવ્યું છે હનુમાનજી મહારાજ દ્વારા કે જો ન બ્રહ્મ સરમાનહી મહિમા મીટહી અપાર. જો હું બ્રહ્માસ્ત્ર જે મેઘનાદે છોડ્યું છે એનું હું જો માન નહીં રાખું તો બ્રહ્માજીની મર્યાદા તૂટી જાય મારા દ્વારા. અને જો હું હનુમાનજી થઈને પ્રભુની મર્યાદા ના રાખું તો પામર જીવ જે પૃથ્વી પર જીવી રહ્યા છે તે મારાથી શું શીખશે? હા, અને એટલે હનુમાનજી મહારાજ પણ મેઘનાદના બ્રહ્માસ્ત્રથી બંધાયા હતા અને રાવણની સભામાં ગયા હતા. નહીતર બ્રહ્માજી નું બ્રહ્માસ્ત્ર ન છોડ્યું હતું મેઘનાદે તો ખાલી હનુમાનજી મહારાજ એટલા પ્રભાવશાળી હતા કે રાવણની આખી સોનાની નગરી ભડકે બાળીને સીતાજીને લઈને પોતાની પાસે આવતે રામ પાસે. હા, પણ માલિકનો એક હુકમ કે તું સીતાજીની શોધ કરીને આવજે, સીતાજીને લઈને આવજે, એવું રામજીએ કહ્યું નથી. હા, અને આ વાત પર મને એક વાત યાદ આવે છે, તમને જરા કસાવી દઉં. બહુ જ ગંભીર તરફ જઈ રહ્યા હતા આપણે. તો અમારે ત્યાં એક ભાઈ, એ ભાઈને મારે એક સંબંધ, મારા યજમાન, તો એ ભાઈના ત્યાં એક નોકર, એ એમની મોટી બિલ્ડિંગ, એ બિલ્ડિંગમાં સફાઈનું કામ કરે. તો સાથે એ ભાઈ જ્યાં બહાર જવાના થાય મિલના માલિક એટલે, તો એમની ડ્રાઇવિંગ પણ એ ભાઈ ડ્રાઈવર તરીકે જાય. તો એમાં થયું એવું કે એને આદત જ એક, કાયમનું થયું નહીં, એને આદત જ એક કે પેલા ભાઈ કે એના માલિક કે ભાઈ તુજે આજ હે ના બરેલી જાના હે, એટલે તારે વરેલી જવાનું છે, અહીંયા જોડે કામ છે અમારું. એટલે વરેલી જવાની વાત આવે એટલે પેલો ભાઈ કે હાજી શેઠજી અભી જાતા હું. એટલે ફટ દઈને પેલો ભાઈ શું કરે, ગાડીની ચાવી લે, નીચે જઈને ફટાફટ પેલા સાહેબ એમ કે વરેલી જવાનું છે, પછી બીજી વાતમાં પડ્યા હોય, ફોનમાં પડ્યા હોય, ત્યાં સુધીમાં તો પેલો ભાઈ વરેલી પહોંચી ગયો હોય, જોડેના ગામ જ્યાં જવાનું ત્યાં જતો રહે. પછી એનો ફોન આવે, હા શેઠજી બરેલી જાકે ક્યાં કરના था. વિચાર કરો કે પેલો ત્યાં પહોંચી જાય વરેલી, અને વરેલી જઈને પૂછે કે મારે શું કરવાનું હતું, એ તો મને તમે કીધું જ નહીં, પણ તું અહીંયા ઊભો તો તને કીધું કે વરેલી જવાનું છે, તો વરેલી જવા માટે તારે શું કામ કરવા માટે વરેલી જવાનું છે એ પૂછવું જોઈએ ને. એટલે હનુમાનજી મહારાજે અહીંયા પોતાના સ્વામીની આજ્ઞાને પાર પાડી છે કે સીતાજીની ખોજ કરીને આવજે, સીતાજીને લઈને આવજે, એવું નથી કીધું. એટલે હનુમાનજી મહારાજ કી જય. अपरंपार है महिमा तुम्हारी, अपरंपार है महिमा तुम्हारी, तुम पर रीजे अवध बिहारी, पर लीजिए अवध बिहारी,
અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને પોતાને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે, કારણ કે દ્રોણનો પુત્ર છે, પણ પોતે બ્રહ્માસ્ત્રને પાછા વશ કરી શકે, શાંત કરી શકે એવી કોઈ કળા એના હાથમાં નથી અને એણે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. એટલે આ બાજુ કૃષ્ણ ભગવાને જોયું કે અર્જુન, તું પણ બ્રહ્માસ્ત્રને છોડ અને સામે સામે બ્રહ્માસ્ત્ર થશે એટલે બ્રહ્માસ્ત્રનો શાંતિ થશે. આમ વિચાર કરીને પ્રભુએ આજ્ઞા આપી છે અને બ્રહ્માસ્ત્ર અર્જુન દ્વારા છોડવામાં આવ્યું છે અને બંને બ્રહ્માસ્ત્રની એવી અગ્નિ હોય છે કે પૃથ્વી હાહાકાર થઈ ગઈ છે. પૃથ્વી પર એટલી ગરમી વધી રહી છે કે સૂર્ય ચંદ્રના તેજ ઓછા પડી રહ્યા છે અને પૃથ્વીના લોકો પોતે પીડાઈ રહ્યા છે આ તાપથી. એ જોઈને અર્જુને જ્યારે આ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, બંને બ્રહ્માસ્ત્ર ટકરાયા છે અને પોતે શાંત પડી ગયા છે. અને આ શાંત પડેલા બ્રહ્માસ્ત્રને કારણે પછી કૃષ્ણ ભગવાને આજ્ઞા કરી છે, અસ્વસ્થામાને પકડીને લાવવામાં આવ્યો છે અને દ્રૌપદીને સામે એને મારતા મારતા લઈને આવ્યા છે. અર્જુનને અસ્વસ્થામાને મારતો જોઈને સામે જે દ્રૌપદી બેઠી છે, જે સતી છે, તે બોલી રહી છે, મુચ્ચિતામ મુચ્ચિતામેશ. જોજો, દ્રૌપદી એટલે દયાની દેવી છે. એને કીધું છે, શું કીધું છે? મુચ્ચિતામ મુચ્ચિતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ એશ એટલે છોડી દો એને છોડી દો. હા, બ્રાહ્મણ એટલે કાયમ માટે ગુરુને જ લાયક છે, એને વંદન કરવા જોઈએ, એને આ રીતે તમે મારી શકો નહીં. હે અર્જુન, તમે આ અસ્વસ્થામાને છોડી દો. ત્યારે અર્જુન સાથે ભીમ અને બધા જ પાંડવોએ ભેગા મળીને એક જ વાત કરી છે કે અસ્વસ્થામાને મારવો જોઈએ અને એને સ્વધામ પહોંચાડવો જોઈએ. ત્યારે દ્રૌપદીએ એક બહુ સુંદર વાત કરી છે, દયાની દેવી છે. એમ કહેવાય કે યુધિષ્ઠિર એટલે ધર્મ, ભીમ એટલે બળ, અર્જુન એટલે આત્મા, સહદેવ એટલે સુંદરતા અને નકુલ એટલે ચતુરાઈ. પણ આ બધી જ વસ્તુ છે ને, એ બધી દયા વગર નકામી છે. જ્યાં સુધી યુધિષ્ઠિરના ધર્મ સાથે દયા ન ભળે, ધર્મ અને દયા, હા, આપણા ધર્મમાં હંમેશા કીધું છે કે દયા કરો, કરુણા રાખો. તમારો દુશ્મન પણ હોય ને તો એને દયા કરો. એ તમારા શરણે આવે ને તો એને માફ કરતા શીખો. હા, સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ધર્મની સાથે દયા, બળની સાથે દયા, આત્માની સાથે દયા, તમારા આત્મા સાથે દયા ભરેલી જ હોવી જોઈએ. એની સાથે સુંદરતા, એની સાથે પણ દયા અને ચતુરાઈ સાથે પણ દયા હોવી જરૂરી છે. જ્યાં સુધી દયા ક્યાંય નહીં હોય ને ત્યાં સુધી તમારામાં રહેલા સારામાં સારા, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણો ઝીરો થઈ જાય છે. એટલે દયા સાથે બધા જ ગુણો શોભાયમાન થાય છે. તો મહારાજ બન્યું છે એવું કે અસ્વસ્થામાને આ દ્રૌપદીએ છોડાવ્યો છે ને કહ્યું છે કે તમારા ગુરુ દ્રોણના આ પુત્ર છે એટલે બ્રાહ્મણ છે ને બ્રાહ્મણ સદાય નમનને લાયક હોય છે. બ્રાહ્મણ જે કર્મ કરે એનો વિચાર, એનો હિસાબ ઉપરવાળો ભગવાન કરી શકે, આપણે કરી શકીએ નહીં. એના ગુણનો હિસાબ ઉપરવાળા ભગવાન કરશે. એને છોડી દો. અને જો તમે એને મારી નાખશો તો આજે હું 5 પુત્ર વગરની મારી ગોદ ખાલી પડી છે, વાંઝણ થઈ છું. તે જ રીતે મારી ગુરુ માતા, તમને જેણે જ્ઞાન આપ્યું એવા ગુરુ દ્રોણના પત્ની કુપી પણ આજે પુત્ર વિહોણી થશે. મારી પાસે તો તમે 5 પતિ છો, હું પાછા મારા પુત્રને મેળવી શકીશ ગમે ત્યારે, હું તમારા સહારે જેવી જઈશ. પણ કુપી માતાને તો દ્રોણ ગુરુ નથી રહ્યા, એ દેવ થયા છે. જો કુપી માતાનો પુત્ર પણ મરી જશે તો ગુરુ માતા કોના સહારે જીવશે? હા, એટલે તમે આ બ્રાહ્મણ છે એને છોડી મૂકો. અને હંમેશા જો જ્ઞાની વ્યક્તિ હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, બહુ મોટી વાત કરી રહી છું, તમે સમજો, કોઈ જ્ઞાની હોય, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય ને સર્વથી ઉપર જો કોઈ બ્રાહ્મણ વ્યક્તિ હોય અને એ તમારી સાથે ઊંધી રીતે કોઈ કાર્ય કરતા હોય તો તેમનું તમારે શાંત કરવા હોય તો એક જ એનો રસ્તો છે કે તેમનું અપમાન કરો. અહીંયા એવું કરવામાં આવ્યું છે કે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે બ્રાહ્મણોનું મુંડન કરાવવામાં આવી જતું. જ્યારે બ્રાહ્મણોને એમની શીખા કાપી નાખતા ને, એટલે એનાથી મોટું અપમાન ક્યારેય ન હોઈ શકે. એવું પહેલાના યુગમાં ચાલતું હતું. હવે તો બ્રાહ્મણો શીખા રાખતા જ બંધ થઈ ગયા. હા,
શીખા રાખે કદાચ બ્રાહ્મણોના પુત્ર તો સ્કૂલમાં અને કોલેજોમાં બીજા એમના ભાઈબંધો એમને ચીડવે કે ચોટલી, અને એ ચીડવાઈને પેલો બ્રાહ્મણનો દીકરો હોય ને પોતાનું જે શીખાનું બંધન હોય ને એને કપાવી નાખે, કટિંગ કરી લે અને ફેશનમાં આવી જાય. હવે તો નવી ફેશન, એક બાજુ બિલકુલ વાળ ના હોય, બીજી બાજુ એકદમ બૈરા જેવા વાળ હોય, લાંબા લાંબા. આ શું? હા, તમારો દેખાવ જ તમને કહી દે છે કે તમે શું છો, તમારામાં શું છે. તમને પુરુષનો અવતાર દીધો છે, તમે શું કરવા? સ્ત્રી બનો છો. હા, ને મહારાજ અહીંયા અસ્વસ્થામાને અપમાનિત કરવા માટે એનો જે અહીંયા મણી, જન્મથી મણી લઈને જન્મ્યો તો અસ્વસ્થામાં, એ મણીને ખેંચીને ભીમે ખેંચી લીધો છે અને એના વાળ મુંડન કરાવીને એને છોડી મૂકવામાં આવ્યો છે. અને આ રીતે અસ્વસ્થામાને છોડી દીધો છે. આ બાજુ દ્રૌપદીએ પોતાના પુત્રો ગુમાવ્યા છે. અને સાથે આજની કથાને અને આજની અમારી હૃદયની ભાવનાઓને હું વિરામ આપી રહી છું, કારણ કે સમય ઓછો પડી રહ્યો છે અને સમયના પ્રમાણે મારે જે વાત આગળ કરવાની છે તે એક વાત હું ભીષ્મ પિતામહનો ઉદ્ધાર એ હું તમને કાલે જણાવીશ કે ભીષ્મ પિતામહે આટલા પુણ્ય કર્યા અને પોતે બ્રહ્મચર્ય આ જીવન પાળ્યું, છતાં પણ છેલ્લે જતા જો માનો તો તમે શ્રીખંડી હોય કે કોઈ પણ હોય, પણ ભીષ્મ પિતામહને અસંખ્ય તીર વાગ્યા. જ્યારે દ્રોણ હતા, દુર્યોધન હતા, કર્ણ હતા કે દુશાસન હતા કે કોઈ પણ કૌરવ હતા, તે બધાને એક એક તીરમાં એમનો ઉદ્ધાર થયો. જ્યારે ભીષ્મ પિતામહને અસંખ્ય તીર વાગવામાં આવ્યા, ત્યારે ભીષ્મ પિતામહે એક સવાલ પૂછ્યો તો કે મને બધાને જેમણે પાપ કર્યા તેમને એક એક તીરમાં પ્રભુ તમે ઉદ્ધાર કર્યો છે અને મને આ અસંખ્ય તીર કેમ? ત્યારે પ્રભુએ એક જ વાક્યમાં જવાબ આપ્યો હતો કે તમે બધું સારું કર્યું છે, તમે બ્રહ્મચાર્યનું પાલન કર્યું છે, તમે કોઈને કોઈ અન્યાય નથી કર્યો, પણ તમે એક પાપ કર્યું હતું ને એ પાપ હતું કે તમે દુર્જનના ઘરનું અન્ન ખાધું હતું. તમે જ્યારે દ્રૌપદીના ચીરનું હરણ થતું હતું ત્યારે તમે એને રોક્યા નહોતા, એ તમે તમારી સગી આંખે જોયું હતું. હા, ક્યારે પણ સ્ત્રીનું અપમાન થતું હોય ને, ભલે તમારી બેન દીકરીનો હોય, તમારી ઓળખાણમાં ન હોય, તમારી સગામાં ન હોય, પણ જ્યાં તમે કોઈ સ્ત્રીનું અપમાન જુઓ ને ત્યારે એને સહન ન કરશો, નહીંતર ભીષ્મ પિતામહની જેવી હાલત થશે. હા, પાપ કરવું એ પાપ છે, એનો ગુનો છે, એની સજા છે, પણ પાપ થતું જોવું એ એનાથી પણ મોટો ગુનો છે. પાપ થતું જોવું ને પછી ચૂપ રહેવું, એનો વિરોધ ન કરવો એ એનાથી પણ મોટો ગુનો છે. તો આવો મારી વાણીને અને મારી વાણીના યશને મારા ગોવિંદના, મારા હનુમાનજી મહારાજના, સરસ્વતી માના ચરણોમાં, મારા માતા પિતાના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં અર્પણ કરું છું. અને આજની કથાને અહીંયા વિશ્રામ આપીએ છીએ. કાલની કથા ફરીથી પાછી 10 વાગે હશે અને સાથે આનંદ કરીશું. મારાથી જો કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો મારી, અને જો કોઈ સારું થયું હોય તો મારા ગોવિંદનું મને ક્ષમા પ્રાર્થી છું. ગોવિંદ. આરતી માટે માનસીબેન. एक मिनट है जोड़ लो भाई सरगावी अपनी ओ भाई सरगाव प्रगटाव बोलવાની પણ कृष्ण गोविंद गोविंद गोपाल नंदना, 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 कृष्ण गोविंद पापियों को पाप से है तारती, श्री
आरती पापियों को पाप से है तारती ये अमर ग्रंथि मुक्ति पथि पंचम वेद पुराना मन को बहलाने वाला ये अमर ग्रंथि मुक्ति पथि पंचम वेद पुराना मन को बहलाने वाला हरि भारती हरि भारती प्रभु की जय की आरती पापियों को पाप से है तारती श्रीमद् भागवत भगवान की है आरती पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती पापियों को पाप से है तारती। बोलिए भागवत भगवान की जय। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते। जलेन प्रदक्षिणम् देववन्दनम् आत्मवन्दनम्। बोले कृष्णचंद्र भगवान की बोले भागवत भगवान की बोले रामचंद्र भगवान की बोले अपने अपने माता पिता की जय। जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे। नमः नमः पार्वती पतये हर हर महादेव हर। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ, રાધે રાધે। આજે શ્રીમદ ભાગવત મહાપુરાણનો બીજો દિવસ સમાપ્ત થયો છે અને શાસ્ત્રી ગાયત્રીબેન દેસાઈની વાણીમાં કથા સાંભળવાનો ખરેખર ખૂબ જ આનંદ આવી રહ્યો છે। હું આભારી છું સ્ટ્રીટ ન્યૂઝ વિપુલભાઈ દવે, ભાવનાબેન રાવલ અને લલિતભાઈ મહેતા। અમારું પેજ જે લોક ગાયક રાજગોર પેજ અને દેસાઈ માનસી તમે ફોલો અને શેર કરી શકો છો। આ સાથે ઓનલાઈનમાં જે અમને પિતૃઓના ફોટા મોકલવામાં આવ્યા છે રાજકુમાર નટવરલાલ રાવલ અને અમૃતભાઈ ચંદુલાલ વ્યાસ, શ્રી રમેશભાઈ શાસ્ત્રી, મોહનભાઈ દેસાઈ, પુષ્પાબેન પંડ્યા અને જયંતિભાઈ પંડ્યા। આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે અમે માનસ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ ટ્રસ્ટ ખોલ્યું છે। રજિસ્ટર નથી કારણ કે હમણાં જ શરૂઆત કરી છે, તો આપ સભ્ય બનવા માંગતા હોય તો અમને જણાવી શકો છો। મારો નંબર મારી આઈડી દેસાઈ માનસીબેનમાં છે અને આ ટ્રસ્ટનો હેતુ એ છે કે બ્લાઇન્ડ અને મંદ બુદ્ધિ ધરાવતા બાળકોને ભણાવવાનો, એમની જીવન જરૂરિયાત પૂરી કરવાનો। આ સાથે તમને ભાગવતની કોઈ ચર્ચા એમ તો ઘણી છૂટી છે, બટ સમયના લીધે અમે બંધાયા છે, તો કંઈક જાણવું હોય અથવા તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ હોય, મુશ્કેલી હોય જેનો હલ તમને ના મળતો હોય તો આપ મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો। આ સાથે હું મારા કલાકારોનો આભાર માનું છું અને હું મારી મમ્મીનો પણ આભાર માનું છું કે મારા વિચારને માન આપીને અમે ભાગવત અહીંયા બેસાડ્યું છે, એમને કૃષ્ણને બોલાવ્યા છે। અને આ સાથે આદર્શ બંગલો મારી સોસાયટી, મારું ઘર, એમના દરેક સદસ્યો, પ્રમુખો અને અમારા ચલથાણના પ્રમુખ શ્રી ભરતભાઈ વશી, એમનો પણ હું આભાર માનું છું કે ભલે આવી નથી શકતા પણ હંમેશા સહયોગે આપી દે છે, ફોન દ્વારા ટચમાં રહે છે। અમારા આસ પડોશીઓ હંમેશા અમારા માટે તત્પર રહે છે, તો એ દરેક માસીઓ, માસાઓ, તો બસ
અમને આ રીતે સહકાર આપતા રહેજો અને સહયોગની આશા રાખું છું અને આ સાથે હું મારા વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલ, રાધે રાધે. આ 300 ઓછું બીજું થાય ને એટલી વાત મેળવતો એક લીટીમાં સેટ કરે છે જરા જોઈશ કરી દે. બંધ કે આને પેલા બંધ કરી નાખજો શેર કર ખાલી બે લીટી બંધ કરી નાખજો શેર કર 300 શેર કરી નીચે દેજે નેવર ડિલીટ એમ કરી દે નીચે આપણે કાર્ય સાઉન્ડ જરાક ગળો એટલે મને ગળતો નથી હજુ. થયું શેર